श्यामा युगल को पल पल करूं प्रणाम। पिया जी को पल पल करूं प्रणाम। आत्म विष्णु नाचत बुध सनंत जी, गोकल ग्रहो शिवमान। करम सुखदेव नाचत नचवत, गावत प्रगट बचन। गावत प्रगट वचन। आत्म विष्णु नाचत बुध सनत जी। આતમ વિષ્ણુ ભગવાનની નાચત બુદ્ધ સનંદજી. આ પ્રસંગને તો આપણે પછી લઈએ, પણ પહેલાં આપણે એ વાત સમજીએ કે ભાઈ આ એક બુક, એક ધર્મગ્રંથ છે. આ કયો ધર્મગ્રંથ છે? કારણ જ્યારે એવું થાય ને કે ભાઈ આ તો પ્રણામી વાળા છે, તો એમની બુક કે એમનો ચોપડો લઈને આવી જતા હોય છે, એમાંથી ખોલીને સમજાવતા હોય છે. તો આ જે ધર્મગ્રંથ આજે આપણી સામે જે પધરાવવામાં આવે છે ને, એનું નામ છે પાંચમો વેદ, સ્વસમ વેદ, કે સ્વયં પરમાત્માના મુખારબિંદથી અવતરણ થયેલો વેદ. તો શું પરમાત્મા આવી ગયા? કોના મુખારબિંદથી અવતરણ થયું? તો કલયુગમાં નિષ્કલંક કલ્કી ભગવાન આયા. જેમ રામ ભગવાન આયા તો રામાયણ આવી, ભગવાન શ્રી કૃષ્ણજી આયા તો ગીતા આવી. તો એમ કલયુગમાં નિષ્કલંક ભગવાન આયા ને, તો આ નિષ્કલંક ભગવાને આપેલો વેદ છે ને, આ એક વેદ છે. કારણ આપણા હિન્દુ ધર્મગ્રંથોમાં તો 4 વેદોની વાત લખી છે, અને આ પાંચમો વેદ. સાથે સાથે શાસ્ત્રોમાં એ બી લખ્યું કે ભાઈ પાંચમો વેદ કલયુગમાં આવશે, નિષ્કલંક કલ્કી ભગવાન લઈને આવશે. તો કોઈને એવો પ્રશ્ન થાય કે ભાઈ 4 વેદ છે તો ચારેયને કેમ નથી માનતા, એક જ લઈને કેમ બેઠા છો તમે? તો આ પાંચમો વેદ છે ને, આ જે પ્રાણનાથજી લઈને આયા સંસારમાં, આમાં 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, ગીતા, ભાગવત, રામાયણ, કુરાન, બાઇબલ, દુનિયાના જેટલા બી ધર્મગ્રંથો છે ને, એ બધાનું નિચોડ કાઢીને મૂકી દીધેલું છે. બધા અત્યાર લગી સંસારમાં જેટલા બી ધર્મગ્રંથો હોય ને, એટલે આનું બીજું નામ છે કુલજમ સ્વરૂપ સાહેબ. કુલ જમ એટલે જમા કરેલું. કે આ પઢે ને એના વેદ પડવા જોવા ના જરૂર પડે. કુરાનમાં શું લખ્યું છે, બાઇબલમાં શું લખ્યું છે, ગુરુ ગ્રંથ સાહેબમાં શું લખ્યું છે, ભાગવત શું કહે છે, 18-17 પુરાણ બાકીના શું કહે છે, એ બધાએ શું કહેવા માંગે છે ને, એનો સાર આની અંદર મૂક્યો છે. એટલે એકમાં ઓલ ઇન વન આવે છે, ઓલ ઇન ઓલ આવે છે, એટલે વનમાં બધું જ આવી ગયું છે. એટલે એક ધર્મગ્રંથ. બાકી તો અત્યાર લગી, કારણ કે આ એ પ્રાણનાથજીનો નિષ્કલંક કલ્કી ભગવાનનો મંચ હોય ને, અહીંથી ગીતા ખોલીને વાત થાય, રામાયણની વાત થાય, રણછોડરાય ભગવાનની વાત થાય, માતાજીની વાત થાય, રામદેવ પીરની વાત થાય, કબીરજીની વાત થાય, કુરાનની વાત થાય ને બાઇબલની વાત થાય. કેમ બધાની વાત થાય ભાઈ? તાકી બધાનો માલિક એક છે. આપણે જેટલા બી બેઠા છીએ, આપણા બધાનો માલિક એક છે. અને બધા જ ધર્મગ્રંથો એક માલિકની તો વાત કરે છે, એક પરમાત્માની તો વાત કરે છે. તો એક પરમાત્મા, અહીંયા આપણે જેટલા બધા બેઠા છીએ ને, એ બધાને પૂછો ભાઈ પરમાત્મા કેટલા? તો બધા કહેશે એક. પછી એમ કે ને કે એક કોણ? ત્યાંથી ઝઘડા ચાલુ થાય કે મારા હાચા ને બાકીના બધાના ના. અહીંયાથી ગડબડ ચાલુ થાય. અહીંયા તો એવું થાય કે ભાઈ મારાય હાચા નહીં, તારાય હાચા નહીં. ગીતા જે કે ભગવાન શ્રી કૃષ્ણજી કે ઈ પરમાત્મા હાચા, ભગવાન શ્રી રામચંદ્રજી કહેતા હોય ઈ પરમાત્મા હાચા. આ સંસારમાં 4 વેદ જે કે ઈ પરમાત્મા હાચા, આપણે કહીએ હાચા. આપણામાં વધારે બુદ્ધિ છે કે આપણા ભગવાન માતાજીમાં વધારે બુદ્ધિ છે? આપણા માતાજી, આપણા ભગવાન, આપણા ઋષિ મુનિઓ, આપણા ધર્મગ્રંથો કોને એક પરમાત્મા કોને કહે છે? એ હાચા પરમાત્મા.
તો એ સાચા પરમાત્માની વાત. હવે અહીંયા શેના માટે લખ્યું છે કે ભાઈ એ સાચા પરમાત્માની પહેચાન આપણા ધર્મગ્રંથોમાં લખી છે કે ભાઈ એ જન્મતાય નહીં ને એ મરતાય નહીં. તો આપણે તો આ સંસારમાં જેટલા બી જન્મ્યા આયા લીલા કરીને પાછા જતા રહ્યા એને પરમાત્મા માનીએ છીએ. જો આવું આપણે કહીએ છીએ ને તો ભાઈ કબીરજીએ લખ્યું પરમાત્મા જન્મતા નહીં ને પરમાત્મા આ વેદોમાં લખ્યું છે કે એ જન્મ મરણથી પરે છે. અને આપણે પરમાત્માને શું કામ માનવાના કે ભાઈ જે જન્મ મરણના ચક્કરમાં નહીં એના શરણમાં જઈએ તો જ જન્મ મરણના ચક્કરમાંથી છૂટાય. કારણ આ છેલ્લો જન્મ છે ને, હવે જન્મવું નહીં અને મરવું નહીં એના માટેની આ વાત છે. આ જન્મ લઈ લીધો હવે છેલ્લી વાર મરવાનું. હવે કારણ કે જન્મ લીધો તો હવે તો મરવું તો પડશે ને ભાઈ. પણ ફરી જન્મ નહીં લેવો, ફરી મરવું નહીં. કેમ? કારણ કે આપણા ધર્મગ્રંથો તો એવું કહે છે ને કે ભાઈ આ મનુષ્યનો જન્મ મળ્યો છે ને, ક્યારે મળ્યો છે તો કે જે અંદર બેઠેલા જીવને 84 લાખ વાર જન્મવું પડે અને 84 લાખ વાર મરવું પડે ને ત્યારે મનુષ્યનો અવતાર મળે, જેના આપણે કહે છે 184. કહે છે ને તારી બ્રહ્મણાને ભાગ્યા વિના આ 184 નહીં માટે. આપણને 84 લાખ જો જીવોના નામ લખવાના કે ને તો 1,25,000 આપણે ના લખીએ. કૂતરું, ગાય, ભેંસ, બલાડું કેવા કે તમારી ને મારી અંદર બેઠેલો જીવ કૂતરીના પેટમાં જઈને આવેલો છે. કૂતરું નહીં બન્યા હોય આપણે? ભૂંડના પેટમાં જઈને આવેલો છે. ભૂંડડું બન્યા છે તારે શું ખાતા હશે આપણે? ગાયના પેટમાં જઈને આવેલો છે. વૃક્ષો અને પ્રાણીમાં રહેનારા જાનવરો બની ચૂક્યા છીએ આપણે. તો આ છેલ્લે ફરી 84 લાખ જન્મ્યા પછી છૂટવાનું, તો એમાંથી છૂટવા માટે આ પરમાત્માની વાણી આવે. તો કોણ છોડાવે કે ભાઈ જે જન્મતો ના હોય ને જે મળતો ના હોય એના શરણમાં જઈએ તો છોડાવે. તો આપણા ધર્મગ્રંથો અને તમે સામાન્ય બી જો જ્ઞાન સત્સંગમાં ગયા હોય ને તો પરમાત્મા વિશે બધા શું કે ભાઈ નામ, રૂપ અને ગુણનો નાશ અને ચોથું પદ અવિનાશ. જેટલા બી નામ છે ને એ બધાનો નાશ લખ્યો છે આપણા ધર્મગ્રંથોની અંદર. રૂપનો નાશ, જેટલા જેટલા સંસારમાં સતયુગમાં કેટલા બધા થઈ ગયા, બધા રૂપોનો નાશ થઈ ગયો ને આપણે આ રૂપનો નાશ થવાનો છે. અને ગુણ, ત્રણ ગુણનો નાશ છે. 3 ગુણમાં તો બ્રહ્મા વિષ્ણુ શિવજી આવે છે, રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. 5 તત્વોનો નાશ લખ્યો છે ભાગવતની અંદર કે ભાઈ આ 5 તત્વો તો બન્યા છે અને નથી રહેવાના. પણ આપણામાં ગડબડ ક્યાંથી થઈ ખબર છે? કોઈ પરમાત્મા સુપ્રીમ પાવર છે, પરમાત્મા એને આ સંસાર બનાવ્યો. એ સંસારમાં શું શું બનાવ્યું? ભાઈ સૂરજ, ચાંદ, માતાઓ, ભગવાનો, ગુરુઓ, આખો સંસાર છે ને, દેવીઓ, આખા સંસારની એ પરમાત્માએ ઉત્પત્તિ કરી, બનાવી. આ સંસાર બન્યો. તો આપણી ગડબડ ક્યાં થઈ ગઈ કે ભાઈ આપણે ખાલી બનવા વાળાને જ જાણીએ છીએ. આપણા માતાજી, ભગવાન, ગુરુઓ જે બન્યા ને એને જ જાણીએ છીએ. આપણને ક્યારેય એ પ્રશ્ન ના થયો કે હું જે ભગવાનને માનું છું, ચાહે શંકર ભગવાન, ચાહે રણછોડરાય ભગવાન, ચાહે રામદેવ પીર ભગવાન, ચાહે કોઈ બી માતાજી દેવી લઈ લો, હનુમાનજી લઈ લો, કોઈ બી લઈ લો, એ ભગવાનને કોણે બનાયા? એટલો તો પ્રશ્ન થાય ને કે મારા માતાજીને જો હું બાધા રાખું કે માતાજીને કે ભગવાનને પસંદ કરી દઉં અને કોકડે તો મારા બધાય કામ કરે છે, ને આપણા ધાર્યા કામ કરે છે આપણા માતાજી, ભગવાનો, આપણા કુળદેવી. એમની જોડે કેટલું બલ શક્તિ હશે તારા આપણા કામ કરતા હશે. આપણે કેટલા આદર, સન્માન, સત્કારથી એમને બોલાવીએ છીએ, કેટલા રિસ્પેક્ટ ભાવથી મંદિરમાં જઈએ છીએ. તો આપણે જઈએ છીએ ને કેમ? આદર સન્માન. ભાઈ એ માં છે, બધાનું કામ કરે છે, ભગવાન છે, બધાની મન્નતો પૂરી કરે છે. તો ભાઈ એમને બધાનું કામ કરવા માટે કોઈએ શક્તિ આપી છે, કોઈએ બનાયા છે. તો આપણને ક્યારેય પ્રશ્ન થયો કે ભાઈ એ માને, એ ભગવાનને બનાવનાર કોણ? કારણ કે આપણા ધર્મ તો ગ્રંથો તો કહે છે કે બ્રહ્મા, વિષ્ણુ, શિવજી બન્યા. કોને બનાયા? ત્યાર પછી 33 કરોડ દેવી દેવતા બન્યા. અહીંયા બસ એટલી સમજવા જેવી વાત છે ને. મને કોક
કહેતું હતું કે સાહેબ અહીંયા તો ભગવાન કોને કહેવાય, માતાજી કોને કહેવાય, પરમાત્મા કોને કહેવાય, દેવ કોને કહેવાય, એના વિશે સમજાવજો. છે ને પહેલામાં પહેલી નીચેની વાત આવે એ દેવની વાત આવે. અને દેવ તો મનુષ્ય બી બની શકે. જેમ આપણા નજીકમાં ભાથી દાદા થઈ ગયા, જલારામ થઈ ગયા, સાંઈબાબા થઈ ગયા, જેટલા બી મનુષ્ય એવી કરણી કરે ને તો દેવ તરીકે પૂજાય. જેમ બળિયા દેવ થઈ ગયા, એ તો ભીમના એક રાક્ષસની ત્યાં જન્મેલો દીકરો ને, પણ એ પૂજાય. તો મનુષ્ય દેવ તો બની શકે છે, પણ ભગવાન ક્યારેય ના બની શકે. ભગવાન કોને કહેવામાં આવ્યું છે? એટલે તો 33 કરોડ દેવો અને 33 કરોડમાં દેવો અને દેવતાઓ આવે છે. જે આજ બી 33 કરોડના 34 કરોડ કરવા હોય તો થઈ શકે, તમે એવી કુરબાની કરો તો અચ્છા આપણે બી દેવોમાં પૂજઈએ, એમાં વધી શકીએ છીએ. પણ ભગવાનમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી આવે છે. ભગવાન કોઈ ના બની શકે. હા, એ પદ પર જઈ શકાય. કોઈ સૌથી વધારે પુણ્ય કરે ને તો વિષ્ણુ ભગવાનના સિંહાસન પર બેસી શકે. કોઈ સૌથી વધારે જો જ્ઞાની બની જાય તો બ્રહ્માજીને ઉતારીને એમની ખુરશી પર બેસી શકાય. શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે કે અત્યારે જે બ્રહ્માજી છે ને 11મા બ્રહ્માજી છે. વિષ્ણુ ભગવાનને એમની ખુરશી પરથી 14 લોકના માલિક એમને એમની ખુરશી પરથી ઉતારી શકાય ને. ભાગવત પડ્યું છે, બલિરાજાએ 99 અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા અને એક જો 100મો અશ્વમેઘ યજ્ઞ કરત તો શું થાત? વિષ્ણુ ભગવાન બની જાત. વિષ્ણુ ભગવાનના નીચે બલિરાજા વિષ્ણુ ભગવાન બની જાત. વિષ્ણુ ભગવાનને લાગ્યું કે ભાઈ મારું સિંહાસન ખતરામાં છે, તો વામણ અવતાર બનીને આવ્યા. બટુકજી ભગવાન બનીને આવ્યા. 3.5 પગલા જમીનમાં બધું લઈ લીધું અને ત્રીજા પાતાળમાં. તો વિષ્ણુ ભગવાનનું સિંહાસન જઈ શકે છે ને, એમની જગ્યા કોઈ લઈ શકે છે. તો ટૂંકમાં એવું સમજી લો કે આ બધા જે આપણે બધાને જ્ઞાન નહીં હોવાના કારણે અલગ અલગ ભાવથી જોઈએ છે. દાખલા તરીકે ભાઈ આપણે કહીએ ને કે ભાઈ કોઈને મેલી વિદ્યા, એથી ઉપર આવે દેવ કે ભગવાનની માતાજીની કેટેગરી આવે, એથી ઉપર આવે છે ને ભગવાનની કેટેગરી આવે, અને છેક છેલ્લે પરમાત્મા. તમે સહેજ એમાં સમજી લો કે ભાઈ સરપંચ, એથી ઉપર તાલુકામાં જાઓ, ને તાલુકા પ્રમુખ, એથી ઉપર જિલ્લા પ્રમુખના એમાં ચૂંટાઈને આવે, એથી ઉપર ધારાસભ્ય, એથી ઉપર સંસદ સભ્ય. પરમાત્મા જે રાષ્ટ્રપતિ વડાપ્રધાનના પદ પર આવે, તો એ સુપ્રીમ એને કહેવામાં આવે છે. બસ આટલી દેવોના ભગવાનમાં. એનો મતલબ એવું નહીં કે ભાઈ કોઈ દેવ કે કોઈ માતાજી કોઈ ભગવાન ખોટા છે. એ એમની જગ્યાએ જ્યાં છે ત્યાં બરોબર છે. અમે ક્યારેય નથી કહેતા કે ભાઈ નથી. એમ બધા એવું અચ્છા માતાજી ભગવાન નથી માનતા, ભાઈ માનીએ છીએ છે, એ જ્યાં છે એ યોગ્ય છે. પણ એમની જોડે સત્તા પાવર કેટલો? એમને કોઈ કામ કરાવવા માટે ઉપરથી પરમિશન લેવી પડે, યા તો એમની જોડે હોય એટલું કામ થાય. એવું નથી કહેવાય એવું ને બે આ સંસાર કોઈ બી દેવી ભગવાન યા માતાજી જોડે આ સંસારનું કાંઈ બી માગો આપી દે. પાવર છે, સત્તા છે. ધન માગો, સંપત્તિ માગો, નોકરી માગો, રૂપિયા માગો, ખેતીવાડી માગો, દીકરાના લગ્ન ના થાય તો બાધા રાખો, દીકરાના ઘેર સંતાન ના થતો હોય તો બાધા રાખો. આપ સંસારનું કાંઈ બી આપવાની તાકાત ભગવાન અને માતાજીમાં છે, આપી દે. પણ એમ કહો ને કે ભાઈ જન્મ મરણના ચક્કરમાંથી છોડાવો, ભવ સાગર પાર કરાવો, એટલે માતાજી ભગવાન શાસ્ત્રોમાં લખ્યું છે કે ભાઈ અમારા હાથમાં નહીં. એ તો રામ ભગવાનના હાથમાં નહીં. રામ ભગવાન સ્પષ્ટ રામાયણમાં લખ્યું કે લક્ષ્મણ જન્મ મરણના ચક્કરમાંથી છોડાવો એ મારા હાથમાં નહીં. કેમ? ભગવાન શ્રી કૃષ્ણજીના હાથમાં નહીં. ભગવાન શ્રી કૃષ્ણજી અને રામ ભગવાનના હાથમાં, કારણ કે સૌથી વધારે આપણા હિન્દુઓમાં તો ઈ બે અવતારોની પૂજા થાય ને. ઈ બેના હાથમાં જન્મ મરણના ચક્કરમાંથી છોડાવવું ના હોય તો હવે બતાવો કે એમનાથી કોઈ દેવ કોઈ ભગવાન મોટું કરો જેના હાથમાં હોય? કોઈ ગુરુ કોઈ ધર્મ મોટો કરો જેના હાથમાં હોય? ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણજી અને રામાયણમાં રામ ભગવાન સ્પષ્ટ કહે છે કે અર્જુન તારા મારા અનેક જન્મ થયા. ફરક કેટલો છે તારામ ના મારામ ખબર છે?
તને તારા પાછલા જન્મ યાદ નહીં, મને મારા બધા જન્મ યાદ છે. કારણ ભગવાન કહે છે કે અર્જુન, હું બી માછલું બન્યો છું, હું બી ભૂંડ બન્યો છું. બન્યા છે ને અવતાર, વરાહ અવતાર, મત્સ્ય અવતાર, વામન અવતાર. જો હું પરમાત્માને જાણતો હોત, મને પરમાત્માની ખબર હોત, તો હું ભૂંડ બનોત. ભગવાન 14 લોકના માલિક, અને આ વાતો ભાગવતમાં લખેલી છે. હું માછલું બનોત, હું આ જન્મત ને મરત, મેં બી હર વખત આ સંસારમાં આવું છું, જન્મ લેવું છું, અને અહીંયાથી શરીર છોડીને, આ શરીરને છોડીને પાછો વૈકુંઠ મરીને પાછું જવું પડે છે. રામ અવતારમાં સરયુ નદીમાં સમાધિ લઈને ભગવાન પ્રાણ ત્યજી દે છે, અને ભગવાન શ્રી કૃષ્ણજીના અવતારમાં અહીંયા ભાલકા તીરથમાં એટલે પારધીના હાથે એના બાણ મારે છે ને, ભગવાનના પ્રાણ છોડીને જવું પડ્યું. મારે બી ભાઈ મરવું પડે છે આ સંસારમાં આવું છું તો. એમાંથી છોડાવું મારા હાથમાં નહીં, એ પરમાત્માના હાથમાં છે. અને જેને છૂટવું હોય એના માટે આ છે. બાકી રહી વાત દુનિયાના નોકરી ધંધા ધન સંપત્તિ રૂપિયાની, ભાઈ વિઘન ના આવે, દુઃખ ના આવે, આવું ના આવે, તો ઈ તો કેવું છે કે ભાઈ આપણા જીવનમાં જે સુખ અને દુઃખ આવે છે એ તો પૂર્વજન્મનું કર્મ અને લેણદેનની વાત છે ને. દાખલા તરીકે અમે રાજજીને માનીએ છીએ, તો શું અમારા ઘરમાં દુઃખ નહીં આવતું? આવે જ છે. વિઘન નહીં આવતા? આવે. મૃત્યુ નહીં થતા? થાય છે. જન્મ નહીં થતા તો થાય છે. બતાવો કોઈ એક એવું બતાવી દે કે આ ભગવાન આ માતાજીને આને માનવાથી દુઃખ ના આવે, વિઘન ના આવે, મૃત્યુ ના થાય, જન્મ ના થાય, એવું બને? કોઈ બી ના સંસારમાં માનો ભાઈ, ગમે તેની ભક્તિ કરી લો, ઘરમાં મૃત્યુ થવાનું તો, જન્મ થવાનો તો, સુખ દુઃખ જે જીવનમાં આવવાના એ તો આવવાના જ, એને કોઈ નહીં રોકી શકે. પણ હા, મને આપણા હિન્દુ ધર્મની, સનાતન ધર્મની અમુક વાતો એટલી સુંદર લાગે ને, એટલી સુંદર લાગે. દાખલા તરીકે પ્રહલાદ, મીરા અને નરસિંહ આજે થઈ ગયા ને, જેના આપણે આજ બી યાદ કરીએ, જેમના પદો આજે ગવાય છે. એમ કે છે મીરા અને પ્રહલાદ બે રાજઘરાણા છે. આપણે રાજા જેવી સુખ સાહેબી વૈભવ ભોગવવો છે, અને મીરા અને પ્રહલાદ બે રાજાના ઘરમાં હોવા છતાંય, વૈભવ હોવા છતાંય કાંઈ ભોગવવું નતો. નહીતર પ્રહલાદ એના પિતાની વિરુદ્ધમાં થાત. મીરા રાણાની વાત માનત ને, મીરા કહે કે મને ભગવી ચાદરમાં જે આનંદ છે ને, રાણા તારા વસ્ત્રોમાં આનંદ નહીં. મને જે તુલસીની મારામાં જે આનંદ આવે છે ને, રાણા તારા 9 લાખો હારમાં નથી આનંદ આવતો. કાશ આપણું જીવન એવું બની જાય. બાકી તો આપણે મીરા, નરસિંહ, પ્રહલાદને જે યાદ કરીએ છીએ ને, તો એ મીરા, નરસિંહ, પ્રહલાદે એમને ભક્તિ કરી. શું એમને દુઃખ નહીં આવે? કોઈ કે ભક્તિ કરવાથી દુઃખ ના આવે, તો મીરા, નરસિંહ, પ્રહલાદના જીવનમાં જેટલા દુઃખ આવે એટલા તો કોઈના જીવનમાં નહીં આવે. પણ ભક્તિમાં એક બળ એવું છે ને કે તમારા જીવનમાં આવો ને તો દુઃખ ના લાગે, તમારું કઈ બગાડી જ ન હકે. જેમ મીરાનું કઈ ના બગાડી શક્યું. ધ્યાન આ બાજુ સુંદર સાજી. મીરા પર એક મુસીબત આવે છે, પણ મીરાને દુઃખ જ નથી લાગતું. આપણને તો સહેજ જો કોઈ ઊંચા અવાજે તું તારી કરી જાય ને, તો 2 દિવસ લગી આપણે તમી જઈએ. ખાવાનું ના ભાગ મને પેલો આમ બોલી તેમ બોલી ગયું. પ્રહલાદ એના પરિવાર, એના પિતાજી બધા વિરોધમાં છે. નરસિંહને નાત બહાર મૂકવામાં આવે છે, છતાં એમની ભક્તિ એવી છે ને, એટલે કહું છું કે દુઃખ ના લાગે. બાકી દુઃખ તો ભક્તિ કરો કે ના કરો, આવવાનું. એ જન્મ તો થવાના, મૃત્યુ ઘરમાં થવાનું. વિઘ્નો, સંકટો, પ્રોબ્લેમો, બલાઓ, ખેંચ તાણ, ચડતી પડતી, આ તો રહેવાની. ગમે તે ભગવાનના માનો, ગમે તેની ભક્તિ કરો. રાજજી મોનક ના મોનો. કોઈ એમ કહી દે કે ભાઈ આ બાધન આમ કરવાથી નહીં થાય, તો એ તો આપણને ઉલ્લુ બનાવવાની વાતો છે. સૌથી વધારે છે ને કષ્ટ અને દુઃખ આ સંસારની અંદર પાંડવોએ રામ ભગવાને બેઠું રાજઘરમાં બેવું છે.
છતાંય બેયના જીવનમાં એક તો રામચંદ્રજી તો સાક્ષાત 14 લોકના માલિક વિષ્ણુ ભગવાનના અવતાર, અને એમને અચ્છા કેવું જીવન છે એમ, આપણા ક્ષત્રિય કુળમાં જન્મેલા, એમ રાત્રે સંદેશો આપવામાં આવે છે. અને એ રામાયણની વાત તો મને વાર એક બહુ ગમે છે કે છે દશરથ રાજા એમના પિતાને શ્રાપ લાગ્યો હોય છે. પિતાના વિયોગમાં, પુત્રના વિયોગમાં એમનું મૃત્યુ થશે, પેલા શ્રવણનો શ્રાપ લાગેલો હતો. દશરથ રાજા રામ ભગવાનના પિતાશ્રી મુહૂર્ત કઢાવવા માટે ગયા. વશિષ્ઠ ગુરુ, શક્તિ ગુરુ અને પરાશર ગુરુ, કારણ કે આપણે મુહૂર્ત વગર તો ચાલે નહીં ને. રામાયણના પ્રસંગ લખેલો છે કે છે તઈ, અને ગુરુ કેવા વશિષ્ઠ ગુરુ, શક્તિ ગુરુ અને પરાશર ગુરુ એમ. અને દશરથ રાજા કહે છે તઈને ગુરુઓને કે છે મને સમયનો કોઈ બાજ નહીં, 1 મહિનો, 4 મહિના, 6 મહિના, વરસ થઈ જાય તોય મને ચિંતા નથી. એક વર્ષમાં સારામાં સારું શુભ મુહૂર્ત હોય, શુભ મુહૂર્ત હોય, એવા શુભ મુહૂર્તમાં હું મારા દીકરાને ગાદી પર બેસાડું. શુભ મુહૂર્ત શું કામ કરે? વિઘન ના આવે એટલે ને. તઈને ગુરુએ મુહૂર્ત કાઢી દીધું કે ભાઈ આ દિવસે સારામાં સારું મુહૂર્ત છે. રામ ભગવાનનો સંદેશો રાતે, કાલે સવારે તમારો ગાદી અભિષેક થશે, તમને અયોધ્યાની ગાદી પર બેસાડવામાં આવશે. રાતે કઈ માતાજીએ, કઈ માતાના જીવનમાંથી રામાયણમાં શીખવા જેવો પ્રસંગ એમ. કારણ આપણા બધાના જીવનમાં આપણા અડોશી પડોશી, હગા, પરિવાર કે હારો કે વેવાઈ, આમના મિત્ર છે ને, કોઈ ને કોઈ આપણા જીવનમાં સૌથી વધારે દુઃખી કરનાર, સલાહ આપનાર એક મંથરા જેવી દાસી હશે. આપણા જીવનમાં હશે જ કે જે આપણને ગલત સલાહ દઈ દે. જોઈ લે, હું બેઠો છું ને, પણ એવું બેઠો છું ને, જોઈ લે ને, કાપી નાખજે ને, વાઢી નાખજે એમ કે ને, એનું ધોન તમારી જમીન પર હોય. ભલે પછી પોલીસ સ્ટેશનના કોર્ટમાં એનું વીઘું પડાયેલું છે. મંથરા જેવી દાસીની સલાહ ક્યારેય ના માનતા. કે દાસીએ શું માં કઈ ના સમજાય ને કે તમે તો દશરથ રાજાએ તમને તો વચન આપેલું છે, તમે માગ્યું ન થાય, તમારા દીકરા ભરતના ગાદી પર બેસાડજો અને રામ ભગવાનને 14 વર્ષ વનવાસ. એ વખતે કેવું હોય, પ્રોપર્ટીમાં કોઈ 14 વર્ષથી દખલ થઈ જાય ને, 14 વર્ષ પછી એને ફરી પ્રોપર્ટીમાં એન્ટ્રી ના મળે. તો વાત તો એવી હતી ને. હવે માં કઈ દાસીની વાત માની, મંથરાની વાત, તો રામાયણમાં સૌથી વધારે જો દુઃખી થઈ હોય ને તો માં કઈ દાસીની ગલત વાત માની ત્યારે ને, તો જેવી વાત કરી તો પહેલામાં પહેલું તો વિધવા બનવું પડ્યું, દશરથ રાજાનું મૃત્યુ થયું, આખી જિંદગી રંડાપો ભોગવવો પડ્યો. અને જે પુત્ર માટે એમનો દીકરો ભરત હતો ને, ભરતના ગાદી પર બેસાડવાની વાત કરીને ભરત આખી જિંદગી ગાદી પર ના બેઠો. માં કઈ જેટલી દુઃખી થઈ છે ને સંસારની અંદર, તો રામાયણ એ શીખવા છે કે અગર જો મિત્રમાં કોઈ મંથરા જેવા હોય ને તો એની સલાહ માનતા નહીં. જાતે ડિસિઝન લેજો, જાતે નિર્ણય કરજો. તો ઈ મુહૂર્ત કાઢ્યું, આપણે ચોઘડનું મુહૂર્ત કાઢીએ છીએ ને, એ મુહૂર્તમાં જો વિઘન આવ્યું કે ના આવ્યું, રામ ભગવાનનો ગાદી અભિષેક તો ક્યાંય રહ્યો, પણ થઈ ગયો 14 વર્ષનો વનવાસ. અચ્છા, રામ ભગવાનનો કોઈ સંદેશો આપ્યો કે ભાઈ તમને ગાદી પર નથી બેસાડવાના, તમને તો 14 વર્ષનો વનવાસ થઈ જાય, આપણે તો ધાર્યન તલવારો નીકળી જાય, બાપની પ્રોપર્ટી મારો ભાગ પડે ને. કેવો આદર જીવન. આજે રામ ભગવાનના મંદિરમાં જઈએ છે, રામના જયકારા નથી, રામ જેવા આદર્શ જીવન, ભરત જેવું આદર્શ જીવન છે ને. રામાયણ તો એટલો સુંદર ગ્રંથ છે, એટલો સુંદર. અચ્છા, ભરત જેવું એક છે ને, રામ ભગવાનની એક વાર વાત આવે છે રામાયણની અંદર કે રામ ભગવાન જ્યારે જાય છે ને જંગલની અંદર, એ વખતે ભરતજી અયોધ્યામાં નતા હતા. જેવા ભરતજી અયોધ્યામાં આવે છે ને, તેમને ખબર પડી કે મારી માના કાંડથી આ બધું કુટુંબમાં આવું થઈ ગયું છે. તો રામ ભગવાનને ખબર હતી કે ભરત મને લેવાને ગોતવાને ખોરવા આવશે. રામ ભગવાનજી જેવા જંગલમાં જાય છે ને, તો જંગલના દેવતા પસંદ થાય છે કે અચ્છા પ્રભુ, જંગલમાં તમે બોલો શું જોઈએ છે, માગ આપી દઉં કે છે, તમે કોઈ કામ કરવા તૈયાર છો એમ. તો ભગવાન કહે છે કે અચ્છા, હું જે રસ્તેથી આવ્યો છું ને,
મેં અયોધ્યાથી જે રસ્તે આવીને અહીંયા જંગલ લગી પહોંચ્યો છે ને, એ રસ્તો એટલો સુંદર કોમલ ફૂલોથી બરસાયેલો બતાવે, તે કાંટા પથ્થરો ના હોય એમ. એટલે જંગલનો દેવતા હેરાન કે ભગવાન આગળનો રસ્તો સાફ કરી દો, કા પાછું જવું છે અહીંથી તો પાછળ વાળો રસ્તો સાફ કરું, અને આગળ જવાનો એ રસ્તો બનાવવાનો હોય ને. તો ભગવાન કે ના, પાછળ વાળો કરી દો. તો કે કેમ? તો કે મારો ભાઈ છે ને ભરત, એ મને ગોતવા આવશે, અને જ્યારે આવા ઝંખરો અને આ કાંટાવાળાના પથ્થરોવાળા રસ્તા જો છે, કે ભાઈ કપડો અહીંયા ભરાઈને કંઠાર ભરાઈને ધૂંગામ પેચે તો શું હાલત થાય, એ આમ રસ્તો કરી કરીને ગયા છે એમ. એ વસ્તે થોડી રોડ હતા કે સરકારને કહીને આરસીસી બનાવી દીધા. અને આવા રસ્તેથી આ જઈડાવાળા આવા કાંટાવાળા રસ્તે ભરતના ખબર પડશે ને તો ભરત પ્રાણ ધ્યાન કહેતા છે કે મારા ભાઈને આટલું કષ્ટ આવા રસ્તામાં જવું પડ્યું. ભરતજીની જયારે વાત કરે છે ને તો ઓલે જંગલના દેવતા કહે છે કે શું તમારો ભાઈ કહે છે ભરતા કાંટા જંગરા ના સહન કરી શકે, એટલો કોમલ છે કે છે. તો ભગવાન કહે છે કે ના ના, મારો ભાઈ તો એટલો તાકાતવાળો ને, પૃથ્વીને લાત મારે ને તો બે ફાડિયા કરી નાખે, એવો તાકાતવાળો સુરવીર મારો ભાઈ છે. અને એને ખબર પડે ને મારા રામ ભગવાનના કાંટા વાગ્યા છે, તે સહન નહીં કરી શકે. અને દેવતાએ એવું જ કર્યું, પાછળનો રસ્તો સહન. અને ભરત લેવા આવે છે. અને ઈ રામ ભગવાન, અચ્છા રામ ભગવાનના દુઃખ કેમ ના લાગ્યું? આજનો વિષય જ છે આના માટે, પાંડવોનું દુઃખ કેમ ના લાગ્યું? અરે આપણે બધા તો એવું છે ને કે ભગવાન શ્રી કૃષ્ણજીનો તો જન્મ હજુ નથી થયો, માના ગર્ભમાં છે અને બાર મોત રાહ જોઈ રહી છે. આપણી ખોખણ પર આમ રહીને આટલી બે બાજુ નેરો છે ને આટલી સુંદર લીલી વાડીને છાતી કૂટે ખાય, બહુ દુઃખી થઈ ગયા. તમે ભગવાનોના જીવન જોવો, અચ્છા એવું તો શું હતું કે એમને દુઃખ નતું લાગતું એમ? આપણે એવું જીવન જીવીએ કે એક પ્રસંગ રામાયણનો મહાભારતનો બહુ મસ્ત છે ને, જ્યારે મહાભારતના યુદ્ધની અંદર 100 કૌરવો મરી જાય ને કૌરવોના દીકરા મરી ગયા ને, તો માં ગાંધારીને ખબર પડી કે અચ્છા ભગવાન શ્રી કૃષ્ણજીને ખબર હોત ને એના લીધે યુદ્ધ થયું, એ મારા 100 દીકરાઓ અને મારા દીકરાના દીકરાઓને બચાવી શકો તેમ. ત્યારે માં ગાંધારી છે ને ભગવાનને શ્રાપ આપે છે કે જેમ તે મારું કુળને ખતમ કરી નાખ્યું ને, જ્યાં તારું કુળ એક દિવસ ખતમ થઈ જશે, કોઈ નહીં હોય. જ્યારે તમે મરશો ને તમારી આજુબાજુમાં એક બી યાદવ તમારા કુળનું નહીં હોય. ભગવાનને એવું જ થયું. ભગવાન બાલકા તીર્થમાં શરીર જોડે ને કોઈ જોડે નહોતું એમ, કોઈ સાથ કોઈ જોડે નહીં હોય એમ. અને તમારા મારા દેખામ આખું કુળ ખતમ થઈ ગયું ને એમ તમારી આંખોની સામે તમારું કુળ ખતમ થઈ જશે. ભગવાન 14 લોકના માલિક. અચ્છા આપણને એમ કે તું મરી જાય ને તાર ભાઈ મરી જાય ને તાર કાકો મરી જાય તો આપણે શું કરીએ? ભગવાન હશે જ એમ. કેવું જ્ઞાન હશે એમ? કોઈક આખા કુળના મારી એમના દીકરાના મારી નાખવાની વાત કરતા આપણે હવે ચાલ્યા રહીએ? આપણે તો કોઈ ગાર બોલી જાય તો તમતમી જઈએ. ભગવાન શું ના કરી શકે? જે ભગવાન એમ કે ભાઈ અગર વિષ્ણુ ભગવાનને પ્રાપ્ત કરવા હોય ને, વિષ્ણુ ભગવાનના ખાલી દર્શન કરવા હોય, કે વિષ્ણુ ભગવાનનો જ અવતાર છે રણછોડરાય, વિષ્ણુ ભગવાનનો જ અવતાર છે રામદેવ પીર, હા ને, વિષ્ણુ ભગવાનનો તો અવતાર છે ને. એમને પ્રાપ્ત કરવા હોય તો શું કરવું પડે? એના ખાલી દર્શન કરવા હોય તો શું કરવું પડે ખબર છે? શાસ્ત્રોમાં 2 વાતો લખેલી છે. અહીંથી પૂનમે જઈએ છીએ ને ડાકોર, યા તો રનુજા જઈએ છીએ ને, એ રનુજાવાળાના દર્શન કરે. રાજ્યની વાત તો એક બાજુ મૂકે, એ રનુજાવાળા ડાકોર વાળાના દર્શન કરવા હોય તો શું કરવું પડે ખબર છે? કે જે શાસ્ત્રોમાં એક વાર લખ્યું છે કે ભૃગુ ઋષિ થઈ ગયા, અને ભૃગુ ઋષિને એવું લાગ્યું કે ભાઈ આ સંસારમાં મોટા મોટું કોણ લાય પરીક્ષા કરું એમ. અને પરીક્ષા કરવા માટે વૈકુંઠની અંદર ગયા. વિષ્ણુ ભગવાન પોતાની ગાદી પર માં લક્ષ્મી દેવીની હાથે દ્વારપાળો ફૂલ દરબાર ભરેલો છે વૈકુંઠની અંદર એમના ઘેર. અને જેવા ભૃગુ ઋષિ વૈકુંઠમાં અંદર થયા, પેલા જય વિજય 2 દ્વારપારો હતા, ઋષિને પ્રણામ કર્યા, ઋષિરાજ અંદર પ્રણામ થયા ને તો વિષ્ણુ ભગવાન પોતાના સિંહાસન પરથી ઉતરીને એક ઋષિને, જે ભગવાન ધરાવતો એવા ભૃગુ ઋષિ જેવા કરોડો ઋષિઓને પેદા કરી શકે એટલા બલવાન, ભગવાન પોતાની પત્ની જોડેથી સિંહાસન પર ઉતરી અને ભૃગુ ઋષિના પગ દોડ્યા, પ્રભુ મારું વૈકુંઠ પાવન થઈ ગયું, તમે આવી ગયા તો.
જેવા પગ દબાવવા જાય છે, પગને ચરણ કરવા જાય છે ને, ભૃગુ ઋષિ જોરથી છાતી પર લાત મારે છે, ભગવાનની છાતી પર. એમના ઘરમાં ભગવાન ધરત હોય ને ત્યાં તો બારી નાખે. એમ શું ના કરી શકે ભગવાન? આપણને કોઈક આપણા ઘરમાં આપણા પરિવારની અમે કોઈક તું તારી કરી જાય તો આપણા ઘરવાળા છોડે? અરે આપણે મારવાની જરૂર ના પડે, આપણો પરિવાર વાળા જ કાપી જાય. ભગવાન એટલી જોરથી લાત મારે છે ને, ભગવાન બી પલટી ખાઈ જાય છે. અને એ ભગવાન ઊભા થઈને ભગવાન પેલા ભૃગુ ઋષિના પગ દબાવે છે કે પ્રભુ ચરણમાં વાગ્યું તો નહીં ને? પોતાની છાતીમાં વાગ્યું નહીં, ભૃગુ ઋષિના પગમાં વાગ્યું નહીં ને? મારી છાતી કઠોર છે ને તમારા કોમલ ચરણ કમલ તમને વાગ્યું નહીં ને? વિષ્ણુ ભગવાનના દર્શન કરવા તો આટલું નમ્રતા બનવું પડે. આ વાત ભાગવતમાં લખી છે. હજુ બીજા વિષ્ણુ ભગવાન રણછોડરાયના કો તો રામદેવપીના દર્શન કરવા હોય તો શું કરવું પડે ખબર છે? બીજો પ્રસંગ છે મહાભારતનો, શિશુપાલનો પ્રસંગ છે. જે ભગવાન 18 દિવસના યુદ્ધમાં જો બધાને મારી શકતા હોય, કેવા માટે પાંડવો હતા ને, શું ના કરી શકે ભગવાન? પણ છતાંય શિશુપાલ 100 ગાળો બોલે છે, 100 ગાળો બોલે છે, છતાંય માફ કરી દે. અગર કોઈ 100 ગાળો બોલે, 100 ગુના કરે અને અગર માફ કરવાની તમારામાં તાકાત છે ને, એ દિવસ તમને ભગવાન મળે. પણ મજાલ છે કોઈક સહેજ થોડી આ બાજુ છોડી દે તો? મજાલ છે કોઈક ઊંચા અવાજે બોલી જાય અને આપણે ભગવાન જોઈએ છે? ભાઈ આ તો સીધી વાતો ધર્મ ગ્રંથોમાં લખેલી છે. વિષ્ણુ ભગવાનને પ્રાપ્ત કરે ને કોઈ હો ભૂલ્યો કરે અને અગર માફ કરવાની તમારી અંદર તાકાત આવી ગઈ ને, એ દિવસ ભગવાન તમને મળે. સામેથી મળે ને, સામેથી તમારા ઘેર આવે. જેમ કે બોડાનોજી 72-73 વર્ષ જાય છે ને, કઈ કેવું છે ને, ડમરો લઈને. આપણે તો ભગવાનના મંદિરમાં જઈએ છે, બોડાનો તો સાક્ષાત ભગવાનને ત્યાંથી અહીં લાવી દીધા, આપણા ડાકોરમાં લાવી દીધા ભગવાનને. ભગવાન આવે, ઘેર આવે, પણ ભગવાનના જેવા કર્મો જેવું બનવું પડે ને. અને એ ભગવાનને જોવા કે છે ને, કોઈ ભગવાનને કહે છે કે ભગવાન માં ગાંધારીને લીધે તમારું કુળ ના થઈ જાય, તમને શ્રાપ આપ જાતો, તમે તો કઈક એનું બગાડો, તમે તો કઈક કહો. કે ના ના, એમાં માં ગાંધારીનો કોઈ દોષ નહીં. એ તો શ્રાપ આપક ના આપ, મારું કુળ અમર તો છે નહીં, એમાંય બધા મરવાના. તો કોઈ અમર હતા? બધા મરવાના છે. ભગવાનને સમજ છે કે ભાઈ મરવાના, આપણને સમજ નહીં. આપણી ગડબડ ક્યાં થાય છે કે અચ્છા મારી જોડે જ આવું થાય છે, હું હારો તોય મારી જોડે આવું કેમ થઈ જાય? કોઈ જૂઠું કેમ બોલે? હું તો સાચું જ બોલું છું. કોઈક ખરાબ કેમ કરી જાય? હું તો કોઈનું ખરાબ નહીં કરતો. જ્યારે બે આ સંસારમાં આવ્યા ને, ત્યારે કોઈની જોડે સ્ટેમ્પ પર કરાર કરી નહીં આપણે કે કોઈક તમને જૂઠું નહીં બોલે, કોઈ ગાળ નહીં બોલે, કોઈ તમારી હાથે ગંદો વ્યવહાર નહીં કરે, કોઈ તમારું પડાય નહીં લે, કોઈ તમારું બુરાઈ નહીં કરે, કોઈ તમારી નિંદા નહીં કરે. એવો કોઈ જગ્યાએ કરાર કર્યા તો? ભાઈ તમે આવ્યા છો તો લોકો કરવાના જ, બસ આપણે સ્વીકારતા નહીં. કેમ કરી જાય ભાઈ? ભગવાન લોકો ગાળો બોલતા હતા ને, તો આપણને તો બોલે હી બોલે ને. એક વખત ગૌતમ બુદ્ધ ભગવાનની વાત કરું કે કોઈએ દારૂડિયાને ચડાવે છે કે આ છે ને ઢોંગી ખોટો ખોટો નફરત ઢોંગ કરે છે, અને આ કોઈ મહાત્મા બાત્મા છે નહીં, તો કોઈ દારૂડિયાને દારૂ પીવડાવી અને કહે છે કે આને તું થાય એટલી ગાળો બોલજે એમ. તો પેલે રસ્તામાં કોટા નાખી દીધા અને ગૌતમ બુદ્ધ ભગવાન આવે છે ને, તો ઓલો ગાળો બોલે છે ભગવાન બુદ્ધને રોકીને. બુદ્ધ ભગવાન 5 મિનિટ 10 મિનિટ સાંભળે છે. હવે ગાળોનું 5-10 મિનિટમાં ખતમ થઈ જાય, પછી એથી વધારે ગાળો તો એકની એક જ બોલવી પડે એમ. શું ભાઈ કેટલી હોય, કેટલો ટાઈમ બોલો? 15 મિનિટ બમ બમ બોલે ને. ભગવાન બુદ્ધ 15 મિનિટ સાંભળે છે. પછી ઓલે દારૂડિયાને કહે છે કે ભાઈ તારું ખતમ થઈ ગયું, હું જવા આગળ કજુ છે હોય તો બોલ દે, તો હું લઈને સાંભળીને જવા આગળ. એટલે દારૂડિયો કે ભાઈ હું તો ગાળો બોલું છું એમ. તો ભગવાન બુદ્ધ શું કહે છે કે ભાઈ મને તો ખબર છે કે તું ગાળો બોલું છે, પણ મેં લીધી ક્યાં? જો આ પડી રહી તારી ત્યાં ત્યાં જેમ કે છે. ભાઈ કોઈની ગાળ આપણે લઈએ છે શું કામ? શું કામ લઈએ છે ખબર છે? લઈને એને પાછી બીજી ડબલ તાકાત વાળી એને બીજી દેવા માટે.
હા ને? એટલે કો તો એન જોડે તો અમે તાકાતવર હે તો ના બોલાય, તો લઈને બીજે હાલવા માટે. આપણે દુઃખી શું કામ થઈએ છીએ? કારણ કે દુઃખ લઈને બીજાને દુઃખી કરવા માટે. શું કામ ભાઈ દુઃખી થવું છો? આ સંસારમાં ના તો આપણે દુઃખી થવા આવ્યા છીએ કે ના કોઈને દુઃખી કરવા આવ્યા છીએ. પણ આ જન્મ લીધો ત્યારથી અત્યાર લગી કેટલા દુઃખી કરે. પરિવારમાં તોછડી વાતો કરીએ, પડોશીમાં તોછડી વાતો કરીએ, આમ તો અને પાછું કોઈની જોડે આખા ખોખન પર આમ જાવ ને, કોઈની જોડે ના બનતું હોય, અને ના બનતું હોય, ભયાનક દુશ્મની હોય, પણ એને જ જો બિચારો મરી ગયો હોય ને બારવા સ્મશાનમાં જઈને તારે જ કંઈક બહુ સારો માણસ હતા. તા ભાઈ જયારે જીવતો તો તારે જ એમ કહ્યું હોય કે તમે બહુ સારા, પણ ના, જીવતો તો તારા આખા ગામને નડતો હતો, મર્યા પછી આખું ગામ ક્યાંક બહુ સારો હતો એમ. બસ આપણે મર્યા પછી તારીફ કરીએ છીએ, મર્યા પછી કદર કરીએ છીએ કે આ જીવતે જીવત કરી લઈએ. જીવતે જીવત આપણે કદર નહીં કરીએ કે જેને જેને પત્નીઓ છે ને, જીવતે જીવત કદર નહીં. જેને નહીં, અમારે સોમભાઈ જીવન મરી ગયા પછી ખબર પડે કારણ કેટલું જીવતે જીવત કદર ના કરીએ, સેવા ના કરીએ, અને ના હોય તારે એવી રીતના ભાઈમાં, માતામાં, પિતામાં, આપણા પરિવારમાં બધામાં આપણે આ થાય છે. ભાઈની જીવતે જીવત કદર નહીં કરતા, માતા પિતાની જીવતે જીવત કદર નહીં કરતા, અને મરી જાય પછી માં યાદ આવે કે હોય તો સારું હતા, ઘર હાચીને બેઠા હતા, બહાર જતા હતા. તો જીવતે જીવત કરી લો આ કદર. તો મર્યા પછી તો આખું ગામ તારીફ કરે છે. આપણે જીવતે જીવત તારીફ કરવી, જીવતે જીવત વખાણ કરવી. મર્યા પછી આપણે માતા પિતાનું બેસનું રાખીએ ને બેહનું. માં જીવતી હતી તો 5 મિનિટે બેહવા જો માટે ટાઈમ નતો, મર્યા પછી આખો ગમ ન બોલાવીને બેહનું રાખો છો. કમસે કમ જીવતી માં જોડે બેસીને 2-4 વાતો કરી લે તો માં કેટલી ખુશ થાત. જીવતા બાપા જોડે બેસીને જો 2-4 મિનિટ વાતો કરી લીધી હોત તો પિતાજી કેટલા ખુશ થાય. પણ ના, આપણી બધી જ કદર મર્યા પછી આપણી છે. ત્યાંથી આપણી ગડબડો ચાલુ થાય છે. તો ભગવાન કહે છે કે ભાઈ માં ગાંધારીએ જે શ્રાપ આપ્યો છે ને, એમાં માં ગાંધારીનો દોષ નહીં, એ તો થવાનું છે એટલે બોલી છે. એના બોલવાથી કઈ થવાનું નથી. મારો પરિવાર તો એમાંય મરવાનો છે, એમ આપણને કોઈ કઈ ગમે તે કહી દે, હા ભાઈ એ તો થવાનું જ છે મારા જીવનમાં. બસ આપણી ઈ પૂર્વ તૈયારી નથી કે ભાઈ થવાનું જ છે. બસ રામ ભગવાન, પાંડવો, ભગવાન શ્રી કૃષ્ણજી, આ જેટલા બી મીરા, નરસિંહ, એમના જીવનમાં જેટલા કષ્ટ આવ્યા, જેટલા તકલીફ આવ્યા ને, એ બધાને ખબર હતી કેમ આવ્યા. આ થવાનું હતું મારા જીવનમાં એટલે આવ્યું. આપણે શું કરીએ છીએ? આપણી ગડબડ ક્યાં થાય છે? આપણી ભૂલ ક્યાં થાય છે ખબર છે? એ તો આના લીધે થયું. માં ગાંધારીની જગ્યાએ આપણે હોત તો એમ થાય, અચ્છા નતા મરવાના, મારા દીકરા તો અમર હતા, પણ ગાંધારીએ શ્રાપ આપ્યો એટલે મરી ગયા. આપણે આવું વિચારીએ. અને ભગવાન કેવું વિચારે છે કે છે તો મરવાની છે, ઘટના તો બનવાની જ છે. આપણા જીવનમાં કોઈના દીકરીનો સંબંધ તૂટી જાય કે કોઈનો દીકરાનો સંબંધ કોઈ ફોહ મારીને તોડી નાખે, તો કાંઈ ને કાંઈ જે પ્રસંગો બને છે ને, અચ્છા કેમાં બન્યા, અચ્છા આપણે ઇલ્ઝામ લાગ્યો આના લીધે, મને ફોહ મારી આના લીધે આમ થયું, મને વોટ ના લે એટલે આપણે સરપંચમાં ના આવ્યા ને. પણ ભાઈ એ તો બનવાની જ હતી ઘટના, કે ત્યાં આપણું ગોઠવેલું જ નહોતું, એ તો બીજા ઘેર ગોઠવેલું હતું. બસ આજે. અને સૌથી વધારે આપણા જીવનમાં આપણે દુઃખી કેમ છે ખબર છે? સૌથી વધારે દુઃખી કારણ કે આજનો મંત્ર જેવો છે કે આપણે કોકના લીધે સુખી છીએ અને કોકના લીધે દુઃખી છીએ. કોક જો તમતમીની વાત કરી દે, કોક અનાપશના બોલી જાય, ના ગર મને, એટલે આપણે દુઃખી. સાચી વાત ને? આપણને ગમે એવું વર્તન ના કરે, આપણને ગમે એવું કરે નહીં, આપણાથી વિરુદ્ધમાં કોઈ કરે એટલે આપણે તરત જ દુઃખી. અને કોક આપણે કહેલું માન કરત આપણે સુખી. મતલબ કે આપણું સુખી થવું અને આપણું દુઃખી થવું બે ચાવીઓ કોકના કાથમાં. કોકના કાથમાં ચાવીઓ સુખી થવાય કોઈ દાવ? શું કોઈના લીધે તમે સુખી થાવ? કોઈ તમને સુખી કરવા સંસારમાં આવ્યા છે? બસ ગડબડ ત્યાંથી જાય છે કે પહેલો મંત્ર અહીંથી બદલો કે કોઈના લીધે મેં ક્યારેય દુઃખી નહીં થવું અને કોઈના લીધે મેં સુખી નહીં થવું. જીવનનો સૌથી મોટો મંત્ર છે. કોઈ ક્યારેય તમને સુખી નહીં કરે, કોઈ ક્યારેય તમને દુઃખી નહીં કરે. સુખ અને દુઃખ અંદરથી આવા આત્માની વાતો રહે તો. અને કોકનાક લીધે દુઃખી થયા અને કોકનાક લીધે સુખી થયા ને, તો એ જીવનમાં સુખ દુઃખ નથી. સુખ દુઃખની વ્યાખ્યા તો બહુ ઊંચી કરેલી છે આપણા ધર્મ ગ્રંથોની અંદર.
તો મેં એ વાત કરું છું ને કે આપણા જીવનમાં તમે ઇતિહાસ ખોલીને જુઓ ને તો જે ભક્તિ કરવા વાળા જે દુઃખી થયા છે ને છતાં એમને દુઃખ નથી લાગતું. દુઃખ આપણે એવું જીવન જીવીએ કે આવશે ઘરમાં જન્મય થશે, મૃત્યુ થશે, વિઘ્ન આવશે, પ્રોબ્લેમ થશે, કોઈ અનાપ નામે બોલશે કયા, છતાંય મને કોઈ દુઃખી નહીં કરી શકે. એને કહેવાય જીવન. આવું જીવન બનાવવું હોય તો કેવી રીતના બનાવાય? જોજો ધ્યાનથી, એક જ ચોપાઈ છે. શું છે મારા ચરણ ફરી પડો જોઈ શક્યા છે? આતમ વિષ્ણુ નાચત બુદ્ધ સનતજી. હવે ધ્યાનથી, આ સંસાર કેવી રીતના બન્યો? કે ભાઈ આદિનારાયણ ભગવાન છે, આદિનારાયણના મનથી, હે ને, એના મનથી આ સંસાર બન્યો. સંસાર બન્યો ને તો આપણી અંદર ધ્યાનથી આ જે વાતો લખી છે ને આનાથી ઊંચી વાતો છે, પણ સામાન્ય વાતમાં શું આવે છે કે આપણા બધાની અંદર આત્મ વિષ્ણુ ભગવાનની, મતલબ કે જીવ વિષ્ણુ ભગવાનનો છે. જે ગીતાજીમાં ભગવાન સ્પષ્ટ કહે છે કે મમે વંશે જીવ લોકે જીવ ભૂતા સનાતન. અર્જુન, મારો જ અંશ, મારો જ જીવ બધાની અંદર છે. આપણે ક્યારેય માની કે વિષ્ણુ ભગવાનનો જીવ અંશ મારી અંદર બેઠેલો છે, મારી અંદર વિષ્ણુ ભગવાનનો અંશ છે. એથી બધું આટલું જો માનો જાણી લો ને, બધા દુઃખ ખતમ. તો તમારી અંદર જો વિષ્ણુ ભગવાનનો અંશ હોય, વિષ્ણુ ભગવાનનો જીવ હોય, તો તમે કોઈના દીકરા નહીં, કોઈનો બાપ નહીં, કોઈની માં નહીં, કોઈનો ભાઈ નહીં. તમે તો કોણ છો? વિષ્ણુ ભગવાનનો અંશ છો. તમારું તો જમીન, ખેતીવાડી કાંઈ નથી ભાઈ. તમે તો વૈકુંઠના માલિક છો. જે રણછોડરાય મંદિરમાં બેઠા છે ને, રણુજામાં રામદેવ પીર, એનો અંશ બેઠેલો છે. માને એમ આવે? આત્મ છે ને, જે જીવ છે એ વિષ્ણુ ભગવાનનો જીવ છે, અને એ વિષ્ણુ ભગવાનના જીવના આ શરીર મળેલું છે. કારણ આ વાતો કેમ કરવામાં આવે છે? હજુ આત્મા પરમાત્માની આની વાત તો બહુ ઊંચી વાત છે કે આ તો જીવની વાત કરે છે, પણ આત્માની નહીં ખબર હોવાના કારણે એ અંશને જીવ કહી દીધો ને, આત્મા કહી દીધી એમ. તો આપણા બધાની અંદર જીવ કોનો છે? આત્મા કોની છે? વિષ્ણુ ભગવાનની. તો બધું વિષ્ણુ ભગવાનનું થયું કે ના થયું? આપણું શેનું? આટલી સમજાય છે કે ભાઈ નારાયણ ભગવાનનો અંશ, વિષ્ણુ ભગવાનનો અંશ મારામાં છે, એવો જ મારા દીકરામાં છે, એવો જ મારા પત્નીમાં છે, એવો જ ભાઈ મારા ખોખણપરામાં બધાયમાં છે. અચ્છા, બધાયમાં એ જ ભગવાનનો અંશ હોય. હવે બતાવો કોણ નાનું કોણ મોટું? આ બુદ્ધિ ખોલ ના કર. હજુ તો આ તો જીવની વાત છે, હજુ તો આત્માની બહુ ઊંચી વાત છે. તો કે આત્મ વિષ્ણુ ભગવાનની અને બુદ્ધિ બ્રહ્માજીની, સનંત કુમારની. હવે ધ્યાનથી, અને આ બેયને છોડવાનું છે. સુખી થવા માટે આ બેયને છોડવાની વાત કરે છે કે ભાઈ ના તો તમે વિષ્ણુ ભગવાનનો અંશ છો અને ના બુદ્ધિ. અચ્છા, બ્રહ્માજીની બુદ્ધિ, વિષ્ણુ ભગવાનની, અચ્છા બ્રહ્માજીની બુદ્ધિ, જે બ્રહ્મા સનંત કુમારથી 4 વેદ આયા, હે ને, અને એ 4 વેદની અંદર સૌથી વધારે છે ને ભાઈ મારું તારું જ કરેલું છે. બ્રહ્માજીની બુદ્ધિ આપણી અંદર હોવાથી આપણે સૌથી વધારે દુઃખી થઈએ છીએ કે આ સંસારમાં સૌથી વધારે. અચ્છા, બુદ્ધિને એક બાજુ મૂકવાની છે, એ વાત ચાલે છે કે આ સંસારની બ્રહ્માજીની બુદ્ધિ મારા તારામાં લાગેલી છે. આ મારું, આ તારું, આ પરાયું, આ હારું, આ ખોટું, બસ હારું ખોટું, પરાયું, નાનું મોટું છે ને, આ બુદ્ધિની અંદર છે. તો કે જે એટલે બધા દુઃખી છે. આ બુદ્ધિ નો છોડા, મારું તારું, ઊંચું નીચું ને હારું ખોટું ને પરાયું કાંઈ નહીં ભાઈ. જેટલું બી જીવન મળ્યું છે ખબર નહીં આ શ્વાસ ક્યારે ખતમ થઈ જાય. પ્રેમથી જીવવું છે, સુખથી જીવવું છે, આનંદમાં જીવવું છે. ના દુઃખી થવું છે, ના દુઃખી કરવા છે કોઈ નહીં. એ પરમાત્માના પ્રેમમાં, એ આનંદમાં, એ સુખોમાં જીવવું છે. અને જીવન એવું જીવવું છે ફરી 84 લાખમાં નહીં જવું. હે ને? તો કેવું થયું કે ભાઈ અંદર જીવ વિષ્ણુ ભગવાનનો થયો. એ જીવનો બુદ્ધિ કોને આલી? તો કે બ્રહ્માજીએ. અચ્છા, પછી શું થયું કે એની અંદર જે મન છે ને, મન એ શંકર ભગવાનનું મન. પોતે તો કૈલાસ પર્વત પર એક લંગોટી મારીને સમાધિ લગાવીને બેસી ગયા, પણ એ શંકર ભગવાનનું મન છે ને, એવું મન આવ્યું ને. આમ તો વિષ્ણુ ભગવાનનું મન કહ્યું છે, નારદજીને મન કહ્યું છે, પણ શંકર ભગવાનને મન કહ્યું છે કે પોતાનું મન તમને મને 1 મિનિટ 1 સેકન્ડ કે ટકીને ના રહે.
કોઈ જગ્યા પર ટકી ના રહે. અને શંકર ભગવાનનું મન છે એટલું બધું તાકાતવાળું ને એટલું બધું તાકાતવાળું કે એને કોઈ રોકી ના શકે. તઈને વિચાર કરો, તઈને દેવોની શક્તિ, જે વિષ્ણુ ભગવાનનો બુદ્ધિ બ્રહ્માજીની અને મન છે એ શંકર ભગવાનનું તમારી ને મારી અંદર છે. તો શરીર શાનું? તો કે શરીર 5 તત્વોનું. આમાં તું ક્યાં તારું શું બતાય? જેની માટે આપણે મરેલા પડીએ છીએ. કેટલી સરસ સમજ આપો છે. અને એ મન સહેજ બી ટકી ના બે. અને આ તઈને સૌથી વધારે દુઃખી કરી રાખ્યા છે. એટલે તો કહ્યું ને કે એના આપણે મોટી મોટી ભાષામાં જે 3 ગુણ, રજોગુણ, તમોગુણ અને સતોગુણ, આ તઈને ગુણોથી પર થવાની વાત છે કે તઈને ગુણોમાં જો અગર ભરાયા ને તો દુઃખી દુઃખ છે. સૌથી વધારે દુઃખ આ મન તમો ગુણ વાળા વધારે દુઃખી થાય. એટલા બધા ગુસ્સો ક્રોધ વાળા હોય, ના ચમણે ના કેમ કરે, ખુદ બી દુઃખી થાય ને ઓરોને બી. એ શંકર ભગવાનનું મન તમો ગુણ વાળા. રજોગુણ ને સતોગુણ તો હજુ કંટ્રોલમાં રાખે ને કે આ તમો ગુણ વાળા ધાર્યન તલવારો જ કાઢે. અને એનાથી પર થવાની વાત છે કે ભાઈ આત્મા તું તો આ 3 ગુણોથી ભરે આવું છું ને, આ 3 ગુણ એમાં નથી આવતા. અને હજુ ઓછું પડતું હતું ને રજોગુણ તમોગુણ, જો 3ની શક્તિ આવી ગઈ. જે ડાકોરમાં જઈએ છીએ ને, જે રણુજા, અચ્છા એનો અંશ તો અંદર પડેલો છે. એની એ બ્રહ્માજીની બુદ્ધિ અંદર પડી છે. એ શંકર ભગવાનનું મન નચી છે. તો વિચારો કે એકનો અંશ છે, એકની બુદ્ધિ છે ને એક મન, અને તઈને કંટ્રોલમાં નહીં, તઈને અલગ અલગ ચાલે છે. તઈને જો એક લાઈનમાં આવી જાય ને તો કામ થઈ જાય. પણ એક લાઈનમાં આવે ક્યારે? તો તૈનેથી પર થવાનું. વિચારો કે ભાઈ મીરા, નરસિંહ, પ્રહલાદ, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન જે આયા ને એમને આવું જ શરીર હતું, પણ છતાંય બુદ્ધિ એવી લીધી ને કે ભાઈ મારા આ તૈનમાં ફસાવાનું નથી, મારા આ તૈનથી પર. નહીતર જો આ રજોગુણ તમોગુણ ના બુદ્ધિમાં ફસાયા તો સૌથી વધારે દુઃખી થાય. સૌથી વધારે દુઃખી થવાનું. કેમ કે સંસાર નાશ થવાનો છે, નથી રહેવાનું કોઈ. દીકરાઓ વેવાય જમાય, આ તો કડવું સત્ય છે ને. જેટલાને ચાહીએ છે, જેટલા પરિવાર છે, બધા છોડીને જવાના, બધા મૃત્યુને પામવાના છે, બધા કાલગ્રહિત છે. ગીતાજી તો એ કહે છે ને કે ભાઈ આજે જે મારું છે એ કાલે કોકનું હતું. કે આપણા બાપ દાદા પિતાજીના નામ હતા ને, આપણા 7, 12, 8 અમન રેશન કાર્ડમાં, આજે આપણા નામ છે અને કાલે કોકના થઈ જવાના. અને આપણા બધાની કેટલી વેલ્યુ, કેટલી કદર ખબર છે? આપણા ખોખણપરાના સ્મશાનમાં જવાનું. આથી જે વડીલો, આપણા વડીલો, મેં વડીલો જોડે સાંભળ્યું ને કે વાઘની બાત ભરીને ફાડી નાખ્યા. એવા વડીલો એમ. મેં તો સાંભળ્યું કે આટલા માલપુડા ખાઈ જતા ને, આટલા ચકતા ખાઈ જતા ને, આટલું તો માથે ઉચકીને લાવતા. એ બધા આપણા ખોખણપુરાના સ્મશાનમાં રાખ બનીને પડ્યા છે. જબકી રાખ જ બનવાની છે તો શેનો અહંકાર? કે મારી અવસ્થા તો એ જ ને, આખા રાખ જ બનવાની છે ભાઈ. શેનો અહંકાર? શેના ઝઘડા? શેનું મારું તારું? અને એમની તો અત્યારે રાખે નહીં મળે. એવા બલવાનો નથી રહ્યા. તો આપણે કયા ખેતની મૂલી છીએ? આપણું ઈ અસ્ત્ર છે. કોક વાર જો સમય મળે ને, જો આંખો ખોલી હોય ને, તો એકવાર ભાઈ, મેં તો શુભ પ્રસંગ છે એવું નહીં બોલું, પણ આંખો ખોલવા માટે શું કરવું પડે ખબર છે? આજે ઊંઘતા પહેલા 10 કે 15 મિનિટ માટે ખાલી મરી જજો. એમ ભાઈ મરવાનું તો બહુ ડર લાગે, બીક લાગે. 5 મિનિટ માટે મરી લેવાનું એમ કે ભાઈ હું મરેલો પડ્યો છું, મારી લાશ પડી જાય ઘરમાં. અચ્છા ઘરવાળો રડે છે, આ બાજુ પત્ની રડે છે, આ બાજુ દીકરા, અચ્છા ફોન કરે જલ્દી આવજો, અચ્છા બીજા કંઈક જલ્દી કાઢવાના છે, અચ્છા આવું લઈ આવે, પેલું લઈ આવે. બહાર તમારી ઠાઠડી બંધાય છે. ભાઈ પોતાનું દ્રશ્ય, પોતાની કહાણી તો જો. આખી દુનિયાના નિબંધ કહાણીઓ સાંભળી છે. આપણી અંતિમ અને સત્ય ઘટના થવાની છે કે મારી લાશ પડી છે, મારો દીકરો શું કરે, મારી પત્ની શું કરે, મારો વિવાહ શું કરે, મારી છોડી રડતી લઈને આવે છે. આપણા ઘેર એક દિવસ આ પ્રસંગ બનવાનો છે, એની તૈયારી કરી છે. બહાર ઠાઠડી પહોંચે છે, અચ્છા ફોન કરે છે, હાલે છે, ઘરના ભૂખ્યા ટળવર છે, રડે છે. અને કોક વાર એવું સમજ્યો કે ભાઈ પાલખીમાં પછી બાંધી અને પ્રાણના ત્યારે ક્યારે આમ બોલો સત્ય કરીને લઈ જાય છે મને. અને આજ ખોખણપુરાના સ્મશાનની અંદર
એ લાકડા પર ઉગાડીને મારા દીકરાઓ દેવતા મૂકે છે, હું બરી રહ્યો છું. આ આપણી કહાની સત્ય, આપણા બધાની કહાની, અને મારા પરિવારની આ દીકરા પર બધાની આ કહાની છે સત્ય. શેના માટે દુઃખી થાવ છો? શેના માટે કોઈને દુઃખી કરો? જેટલું જીવન મળ્યું પ્રેમથી ભગવાનનું નામ લેતા લેતા જીવવું છે ને. કોઈને દુઃખી નથી કરવા. શેના માટે ઝઘડા કરવા છે? શેના માટે મારું તારું કરવું છે ભાઈ? જબકી આ જ કહાની છે મારી. અને હજુ ઓછું પડ્યું ને, 3 વાતો આવી ને કે ભાઈ જીવ વિષ્ણુ ભગવાનનો આવ્યો, બુદ્ધિ બ્રહ્માજીની આવી આપણી અંદર, અને પછી મન શંકર ભગવાન આવ્યું. હજુ ઓછું પડ્યું તો શું કર્યું કે જે કરમ સુખદેવ નાચત નચવત. સુખદેવ અને વ્યાસજી, કરમ સુખદેવ. સુખદેવ અને વ્યાસજી છે ને વિષ્ણુ ભગવાનના 24 અવતારોમાંથી છે. તમે ભાગવત પડો ને તો વિષ્ણુ ભગવાનના જે 24 અવતારો છે ને એમાં સુખદેવ અને વ્યાસજીનું નામ છે. અને સુખદેવ અને વ્યાસજીએ કર્યું શું ખબર છે કે ભાઈ વેદો અને શાસ્ત્રોમાંથી અમુક અમુક વાતો કાઢી અને કર્મકાંડ, કર્મ જોડ્યું કે મરણના દાડે આ કરવું પડે, જન્મના દાડે આ કરવું પડે, લગ્નના દાડે આ વિધિ કરવી પડે, અને છે ને આ દાડે આમ કરવું પડે, શ્રીમંતના દાડે આ, એમ 16 સંસ્કાર પદ્ધતિ લખી કોણે? વ્યાસજીએ. હજુ બાકી પડતું હતું ને તો વ્યાસજી બાકી રહેલા બરાબર. અને હવે આપણે ચાલે નહીં, લગ્ન કઢાવવા જવું પડે, લગ્ન પડીકું મોકલવું પડે, ને મૂર્તો કઢાવવા પડે, ને ચોગડિયું કઢાવવું પડે, ને ગણપતિ બાપાને બેહાડવા પડે, ના કરવું પડે. હજુ બાકી રહેલું ને તો પાછું વ્યાસજીએ કર્મકાંડ જોડી દીધું અંદર. કરવું પડે. અને આપણે એવા બંધાઈ ગયા ને, ચાર શક્તિઓ મળીને આપણને એવા બધ્યા. અને આ 4 માંથી છૂટવા માટેની વાત છે કે ભાઈ તમે વિષ્ણુ ભગવાનનો અંશ નહીં, જે અંદર જીવ છે ને એથી પરે પરમાત્માની આત્મા છો. એટલે તો અમે બધા એવો જે કરો બોલે અહીંયા બોલ્યા છે ને, પ્રાણનાથ પ્યારે કે જે પ્રાણ એટલે અંદર પ્રાણ છે, એનો નાથ, એનો માલિક, એની જે આપણા બધાની અંદર પ્રાણ છે ને એના માલિકની જે એનો માલિક પરમાત્મા છે. કેમ કે વિષ્ણુ ભગવાનનો જે જીવ છે ને એ વિષ્ણુ ભગવાનનો માલિક તો એ પરમાત્મા છે, આપણો માલિક એ છે. એટલે તો કયું સબકા માલિક એક, બ્રહ્મા વિષ્ણુ મહેશ 33 કરોડ દેવી દેવતા, અને સાઈ બાબાથી લઈને આપણા જેટલા માતાજી રણછોડજીના, આપણા રામદેવ પીરના, આપણી હર્ષિદ ભવાનીના, આશાપુરી, આ બધાનો માલિક એક છે. સબકા કે માતાજીનો અલગ, ભગવાનનો અલગ, સબકા એક હે. અચ્છા મારી આશાપુરીનો એ માલિક છે ને મારો એ માલિક છે, મારા રણછોડરાયનો એ માલિક ને મારો એ માલિક. એ છે પ્રાણનાથ. કે બધાની અંદર પ્રાણ છે, માતાજીમાં પ્રાણ છે, આપણી અંદર એ પ્રાણ છે, ભગવાનની અંદર એ પ્રાણ છે. તો બધાનો માલિક એક હોય કે ના હોય? એ બધાનો માલિક છે પ્રાણનાથ. અને ઈ માલિક છે તો કે છે હવે ઈ આત્મ મતલબ કે વિષ્ણુ ભગવાનના જીવથી ઉપર જવાની વાત છે, બ્રહ્માજીની બુદ્ધિથી ઉપર જવાની વાત છે. અચ્છા બ્રહ્માજીની બુદ્ધિ નહીં તો પછી કોની બુદ્ધિ વાપરીએ? આપણી અંદર તો વારસાગત બાપ દાદા જે કરતા હોય તો બધું કરવું જ પડે ને. એ બ્રહ્માજીની બુદ્ધિ. આજની પેઢી તો એવા છે ને, ઘર બનાવવા માટે આર્કિટેક્ટ જોડે જાય, એન્જિનિયર. પેલા આપણા ગઈડિયા તો છે આમ દિવાલ કરી દો, આમ દિવાલ કરી દો, કરી દો. કોઈ એન્જિનિયર નહીં. અચ્છા ઘર ઊભું થઈ જતું ને. તો એ બુદ્ધિ. અચ્છા તો બ્રહ્માજીની બુદ્ધિ નહીં તો 5મો વેદ, આ 6મો વેદની બુદ્ધિ પરમાત્માની બુદ્ધિ. કારણ જે આ 4 જણો એ ફસાય છે ને એ 4 આના ચક્કરમાંથી, જન્મ મરણના ચક્કરમાંથી બહાર ના નીકળે. કેમ? કારણ કે આ દુનિયામાં 2 જ વસ્તુ, પાપ પુણ્ય, અને 9 પ્રકારની ભક્તિ અને કર્મકાંડ. 9 પ્રકારની ભક્તિ, કર્મકાંડ, વ્રત કરો, જપ કરો, હવન કરો, યજ્ઞ કરો, દીવો કરો, વતી કરો, આમ કરો, તેમ કરો, એને કહેવાય કર્મકાંડ. અને 9 પ્રકારની ભક્તિ. તો આ બધાનું શું છે તો કે આ બધું જે તમે કરો છો એ કોઈ વ્યર્થ નથી જતું. આ બધાનું કર્મનું ફળ મળે છે, અને ફળ લેવા માટે પાપ કરો પુણ્ય કરો તો ભોગવવું પડે.
દીવો કરો, હવન કરો, ચાલતા જાઓ, રણછોડજી જાઓ, આ બધું તમે સારું કરો છો, ખોટું કરો છો, એનું ફળ મળે છે. અને ફળ ભોગવવા માટે જન્મવું પડે છે ને મરવું પડે છે. આપણે ફળ જોઈતું જ નથી ભાઈ, જન્મવું નહીં ને મરવું નથી જોઈતું જ નથી. કઈ ફળ સારું ફળ જોઈતું નહીં ને ખોટું ફળ. અહીંથી ભક્તિ ચાલુ થાય. કઈ નથી જોઈતું ભાઈ. બેલેન્સ 0. 1-2 રૂપિયાનું બેલેન્સ પડ્યું ને તો વાપરવાનું, ચાહે સારું હશે ચાહે ખોટું છે. પછી પાછું શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે ને કે મેં 50 રૂપિયાનું પાપ કર્યું, 50 રૂપિયાનું પુણ્ય કર્યું તો બે માફ થઈ જાય, બેલેન્સ એવું ના. અચ્છા, 50 રૂપિયાનું પાપ બી ભોગવવાનું અને 50 રૂપિયાનું પુણ્ય બી ભોગવવાનું, માફ થાય એ કઈ નહીં. કેમ? કારણ કે કોઈમાં માફ કરવાની સત્તા જ નથી. કોઈ તો માફ કરી શકે? કોઈની અંદર સત્તા નથી માફ કરવાની. આ સંસારમાં 14 લોકમાં કોઈની જોડે સત્તા નથી. જો અગર બધા એમ કે તો ગુરુ ધારણ કરીએ, ભક્તિ કરીએ, આ કરીએ તે કરીએ, તો 2 પ્રસંગો બહુ મસ્ત આવે છે. રામ ભગવાને અવતારમાં રામ ભગવાને ગુરુ કર્યા હતા અને ઓલા વાલીને માર્યો હતો. અને એ જ ભગવાનને એક કર્મ કરેલું ફરી ભોગવવું પડ્યું દ્વાપર યુગની અંદર. કેટલા યુગ આખો બદલાઈ ગયો. એ જ વાલીના હાથે ફરી મરવું પડ્યું. કેમ? કર્મ કોઈ બારે કયા જન્મમાં ભોગવવું પડ્યું? ભીષ્મ પિતામહ 100 જન્મે 72-73 જન્મે ભોગવવું પડ્યું. ભીષ્મ પિતાની તો માનું નામ ગંગા. આખી દુનિયા આપણે પાપના કર્મો બારવા જે ગંગાજીમાં જઈએ છીએ, એનો ખુદનો દીકરો માં ગંગા એના દીકરાનો પાપ નહીં બારી હતી. ભગવાન આજે ઉત્તરાયણ છે ને, અચ્છા આજે ઉત્તરાયણ છે, ઉત્તરાયણના બીજે દિવસ આગલે દાડે પાછલે દાડે ભીષ્મ પિતામાં શરીર છોડી દે છે. મહાભારતમાં એવું લખ્યું છે. 6 મહિના જીવ્યા હતા. હે ઉત્તરાયણના દિવસ ના? હા, ઉત્તરાયણના દિવસ જ ભીષ્મ પિતામાં શરીર છોડી દે છે. આગલે દાડે આપણે દોરી પીવડાવવા જઈએ ને, આગલે દાડે જે દિવસ ભીષ્મ પિતામાં શરીર છોડવાના હતા, ભગવાનના ખબર પડી કાલે ભીષ્મ શરીર છોડી દે છે, તો ભગવાન યુધિષ્ઠિર અર્જુન તેને મળવા જાય છે. પેલો અંતિમ પ્રણામ કરી આવીએ, કાલે ભીષ્મ શરીર છોડી દે. ઈચ્છાધારી મોત હતું એમને તો. ભગવાન બાજુમાં ઊભા છે અને પછી યુધિષ્ઠિર એક પ્રશ્ન પૂછે છે. જે જવાબ આપ્યા છે 4-4, 5-5 પેઢીના અનુભવી માણસો. અહીંયા મા બાપ દીકરાઓને કેમ રોકો છો? તમે તમારા દીકરાને સલાહ શું કામ આપો છો? કે તમે કેવા માણસો, હારા ખોટા, કલર બદલો, રંગ બદલો, કેવા પીઠ પાછળ વાત કરો, બધું તમે જીવનમાં અનુભવ માણસો કેવા હોય છે. એટલે બે દીકરાઓને કહો છો કે ભાઈ બેટા આમ ના થાય, આમ થાય. તમારા જોડે અનુભવ છે એટલે પરિવારના દીકરાઓને સલાહ આપો છો તમે નાનાઓને. એટલે વડીલોની સલાહ તો બહુ જરૂરી છે. પણ આજના બાપા તમને ખબર ના પડે, એક બાજુ બેવા એમ કે ને, અરે ભાઈ આપણે એક લગ્ન કરીએ છીએ, એમને તો આખા સંસારમાં કેટલાય લગ્નો કરી નાખ્યા ને. અને આપણે એક દીકરાના લગ્નમાં અચ્છા બાપાને માતા પિતાને કહીએ, દાદા દાદી, તમને ખબર ના પડે. એમને જેટલા અવસરો જોઈએ અને એમના જેટલો અનુભવ તો આપણને છે નહીં. પહેલી સલાહ એવા વડીલોની લેવી પડે. બાપા શું કરાય એમને? અને જે વડીલોની સલાહ લે છે ને એ ક્યારેય દુઃખી ના થાય. જીવનનો અનુભવ છે એમને બધાને. તો ભીષ્મ પિતામાં ત્યારે છે ને યુધિષ્ઠિર એક પ્રશ્ન કરે છે, જે જવાબ આપો છે. અને એ પર્વ ઉઠ્યું છે ને, જે ભીષ્મ પિતામાં યુધિષ્ઠિરની જે વાતો છે ને, એનું નામ છે મહાભારતમાં 18 પર્વમાંનું એક પર્વ શાંતિ પર્વ. મેં તો એમ કહું કે જીવનમાં જો સુખી થવું હોય, જીવનમાં શાંતિ જોઈએ ને, તો ઓમ શાંતિ 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 ઓમ કરવાથી શાંતિ ના આવે. એક વાર શાંતિ પર્વ ફટો. શું જ્ઞાન આપ્યું છે! જીવનમાં સદૈવ સદૈવ શાંતિ થઈ જાય. આ બધા લાઈવ કરા જતા રહે, એટલું સુંદર શાંતિ. ગુજરાતીમાં જ મહાભારત પડજો, અમારે પરિંગ કાકા જોડે જો, કોઈ જોડે ના જોઈએ. અને બહુ નાનું છે પાછું શાંતિ પર્વ. એમ 1 કલાકમાં જ વંચાઈ જશે તમારે. એમ એટલું નાનું શાંતિ પર્વ છે. અને જે ભીષ્મ પિતાએ સલાહ આપી, યુધિષ્ઠિર એવું પૂછે છે, શું પૂછે છે? કાલે કે છે અમે બધા 5 ભાઈઓ જંગલમાં હતા, ભાઈ વનવાસમાં હતા ને, તારે રોટલો તો એટલો જ ખાતો હતો, એક જ રોટલો ખાતો હતો. અને આટલા બધા મારીને આજે ગાદી પર બેઠા, તું 5 રોટલા ખાઉં છું, તોય રોટલો તો એટલો જ ખાઉં છું. તો આ ઉત્પાદ છે એના માટે શું કામ આ બધાને માર્યા? મેં કેટલા સંતાનો મા બાપ વગરના થઈ ગયા.
કેટલી પત્નીઓ પતિ વગરની થઈ ગઈ, કેટલો સંહાર કરી નાખ્યો. મેં 2 રોટલા ખાધા આટલા બધાને માર્યા પછી. એ જ કહું છું, પિતાજી આ પાપ ક્યાં ભોગવીશ, ક્યાં જઈને આ બધું ભોગવીશ? આના કરતા તમે જંગલમાં હારા હતા, કમસે કમ આટલા બધા મારા તો નહીં. એક ગાદી માટે કેટલાને માર્યા. તારા ભીષ્મ પિતામાં શું સલાહ આપે છે ખબર છે? કે બધાને માર્યા છે ને તો બાકીનું જીવન એમની પત્નીઓને, એમના દીકરાઓને, એમના પરિવારના હાચવો હવે. એ જવાબદારી તમારી રહે છે. રાજ કરો અને એમને જીવનમાં કોઈ કષ્ટ દુઃખ ના આવવા દેતા. એટલી એક વાતની એટલી સુંદર સુંદર સલાહ આપી છે મહાભારતની અંદર. તો ઈ ભીષ્મ પિતામાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણજીને પ્રશ્ન કરે છે, એમને તો ખબર હતી કે નારાયણ 14 લોકના માલિક છે. ભગવાનને પૂછે છે ભીષ્મ પિતામાં કે પ્રભુ 72 જન્મ લગી કોઈ પાપ નહીં કર્યું અને આ 6 મહિના લગી કેટલો બોણ છે શરીરમાં? આપણે છે ને 2-4 કલાક જો ઓશંગા વગર કતો ખેતરમાં કેમ કઈ ઊંઘી ગયા ને તો આ કમ રહી જાય કે રગ રહી જાય ને, બીજે ડોક્ટર જોડે ગોળી લેવા જવી પડે, કારણ નાઈટ ચોટી ગઈ જાય. ઓમ નોમ રહેલી ને એટલે દવા આપો ને. ભીષ્મ પિતામાં એટલો બોન્ડ છે, આમ પડખું ફરવું હોય કે આમ પડખું ફરવું, 6 મહિના 6 રાતો એક પડખી આમ સેજ હલતો આમ એક હોય કે હુર મારીને આમ હલાવજો છે. કેટલી ભયાનક વેદના. ભગવાનને પૂછે છે પ્રભુ આ કયા જન્મનું ભોગવું છું, 72 જન્મ લગી કોઈ પાપ નહીં કર્યા. એવો સમાધિષ્ઠ માણસ પોતાના 72 જન્મ પાછળ જોઈ લીધા. તારા ભગવાન 72 કે 73 કે આટલો જન્મ યાદ કર કે એમાં બાલ્યાવસ્થામાં કોઈ હુર્યો કોકને કામ નાખીને કોટા વાગે તો બુદ્ધિ નહીં. એમ કોઈ કીડાને કે કઈને એમ મારી હતી હુર્યો કે તો માર્યો તો કે કોટા પર, અને એ 6 કલાક લગી એ કીડો તડપીને મર્યો તો એ 6 કલાકનું વ્યાજ હાથે 6 મહિના ભોગવવું પડ્યું. ભીષ્મ પિતામાં એક ગુરુ નતા કર્યા? કોણ એમના ગુરુ? ભીષ્મ પિતામાં ગુરુ કોણ? પરશુરામ. 21 વાર ધરતીના ક્ષત્રિય હીન કરી હતી, એવું ગુરુ એમ. છતાંય ભીષ્મ પિતામાં માં ગંગા ને એમના ગુરુ પાપ ના બારી. આ કર્મોથી છોડાવવા માટે, આ પાપથી છૂટવા માટે, એનાથી છૂટવા માટે આજે પણ એમાંથી છૂટવા માટે 5 તત્વ 3 ગુણ છોડીને ઉપરની વાત, નામ રૂપ ગુણનો નાશ, એથી ઉપર આત્મા છે. આત્માનું જ્ઞાન છે. આત્મા કોને કહેવાય? અહીંથી જ્ઞાન ચાલુ થાય. એ કોણ છે? એ ક્યાંથી આવી? એ શું કામ આવી? એ કેવી છે? એ ક્યાં રહે છે? શું કરે છે? અને એ છે આત્માનું જ્ઞાન. અને એને ગંગા સતી ને પાનબાઈ કહે છે તારી આત્માને ઓળખ્યા વિના 84 નહીં મટે. આ બ્રહ્મણાને ભાગ્યા વિના મારા ભવના પેરા કે આ શરીર ઊંચું, આ નામ ઊંચું, હું ખોખણપણાનો છું, મારા આટલા દીકરા છે, મારા આટલી દીકરી છે, આ પ્રોપર્ટી છે, આધાર કાર્ડના 7/12 આટલા ઉતારામાં આટલી પ્રોપર્ટી છે. આ બ્રહ્મણા એ તારું નથી, તારું કંઈક ઓર છે. એના ભાગ્યા વગર તારા ભવના ફેરા નહીં મટે. આ છે ગંગા સતી ને પાનબાઈનું ભજન. એની વાત છે. આ કોઈ ધર્મ સંપ્રદાય કે ભાઈ આના પનામી બનાવી દઈએ કે કંઠી બદલી નાખીએ કે ભગવાન નાના મોટી કે ધર્મ નાના મોટી. ના ભાઈ, કોઈ ધર્મ નાનો કોઈ ધર્મ મોટો નહીં. કોઈ માતાજી કોઈ ભગવાન નાના મોટી ના હોઈ શકે. એ એમની જગ્યા પર જે છે ત્યાં બરોબર છે. એથી ઉપરની ઊંચી વાતોની વાત થાય છે ભાઈ, કે જે એક આત્મા ને પરમાત્માની, તમારી અંદર આત્મા બેઠી છે અને એનો માલિક પરમાત્માની વાત છે. એ પરમધામની આત્મા છે. આ ખોખણ પરમાં ખેલ જોવા આવી છે. અચ્છા, દુઃખરૂપી સંસાર જોઈને પાછી પરમધામમાં જવાની છે. એનો પરમાત્મા પ્રાણનાથજીને લેવા આવ્યો છે. બસ આટલી સહેલી વાત છે ભાઈ, કોઈ અઘરી વાત નથી કે છે આ તમારા પરમાત્માની ગાવત પ્રગટ બચન. આ છે ને શાસ્ત્રોની અંદર આ વાતો લખેલી છે, દુનિયા ગાય છે આ વાતોના. આ વચનો તો પ્રગટ છે કે તમારી અંદર જીવ કોનું છે, મન કોનું છે, બુદ્ધિ કોની છે, આ કર્મકાંડની આ બધી વિધિઓની રચના કોને કરી ને. આ તો પ્રગટ વચન છે, શાસ્ત્રોમાં લખેલા છે. અને આ બધાના પકડવા માટે નહીં, આ બધામાંથી છૂટવા માટે આવ્યા છીએ ને આપણે તો આમ નહીં કરો તો આ નડશે ને આમ નહીં કરો તો ભાઈ પકડવા નહીં, એને છોડવા માટે તમે આવ્યા છો. એ કરવા માટે બધા આવ્યા, એને છોડવા માટે તમે બધા આવ્યા છો.
તમારે કાંઈ નથી કરવાનું, તમારે તો પરમાત્મામાં લાગવાનું છે. તમને કાંઈ નું નડે ના અચ્છા, મને એક કોઈ ધર્મ, મહાભારત, ગીતા, રામાયણ, કોઈ બી ભાગવત, કોઈ બી ધર્મગ્રંથ લાવો, ક્યાંય લખ્યું પૂર્વજ નડક, ભૂત નડક, પ્રેત નડક, માતા નડક, કુળદેવી નડક, હનુમાનજી નડક, બળિયાદેવ નડક, એક શ્લોકમાં બતાવો. પેલું ભગવાન કોઈ માતાજી નડે? અને શું આપણા ભગવાન, આપણા માતાજી આપણને નડવા બન્યા છે? આપણી કુળદેવી આશાપુરી, શું આશાપુરી માતા આપણને નડવા બની? જેનું નામ જ છે આશાપુરી. આપણા બધાની આશાઓ પૂરી કરવા વાળી. કોઈની હર્ષિદ ભવાની છે. હર્ષિદ એટલે હરેક પ્રકારની સિદ્ધિ વાળી ભવાની, જે તમારી બધાની ઈચ્છા પૂરી કરે. એ ક્યાં નડવા માટે ભાઈ બની છે? તમે જયારે આત્મા પરમાત્માની વાત પર આગળ કરો ને, તો માતાજી 5 ડગલા આગળ રહીને તમને કચ્છા બેઠા, આમાં બેઠા છે ને, બચ્ચાઓ વાળા બેઠા છે. આમાં કોઈનો દીકરો અમેરિકા, કો તો કેનેડા, કો તો ઓસ્ટ્રેલિયા ભણવા જાય અને દીકરો આગળ વધે તો કઈ માં નડે, કયો પિતા નડે? ભાઈ બચ્ચાઓ આગળ નીકળે ને, એમનું ભવિષ્ય, તો આપણે બધા તો ખુશ જ થઈએ ને. પણ આપણને પૂર્વજ નડે, માતા નડે, ગ્રહો નડે, ખબર નહીં હું નડે. કોઈ એક ધર્મગ્રંથ, ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત, કોઈ બી માં લખો, કોઈ ગ્રહ, કોઈ પૂર્વજ, કોઈ માતાજી એવું નડે એવો શ્લોક કોઈ છે? કોઈ પ્રમાણ છે? અચ્છા, કોઈને નડ્યું હોય એવું છે? કોઈ રામાયણમાં સતયુગમાં કોઈ નડ્યા? કોઈને પૂર્વજ, ગ્રહ, માતાજી એવું? ત્રેતાયુગમાં કોઈ નડ્યા? દ્વાપર યુગમાં કોઈ નડ્યા? જો 3 યુગોમાં કોઈને નહીં નડ્યું તો આપણને ક્યાંથી નડે? તો પ્રશ્ન એ થાય, તો નડે જ શું? પ્રશ્ન તો થાય, નડે જ શું? તો ભાઈ હા, નડે છે. તો ગીતાજીનો 3જો અધ્યાય ખોલો, જેનું નામ છે કર્મયોગ. એમાં લખ્યું છે શું નડે છે? કોઈ ઇન્સાન તને કરેલા તારા કર્મો નડે છે. આપણે જે પૂર્વજન્મના સંચિત હારા ખોટા કર્મો કરીને આવ્યા છીએ ને, એ કર્મો નડે છે. આપણે ગલત કર્મો કર્યા છે, ભોગવીએ છીએ, નડે છે. અને દોષ માતાજી, ભગવાનો, પૂર્વજો, ગ્રહોમાં દઈએ છીએ, જે ક્યારેય નહીં નડતા. અને એમને બિચારા જાણતા નથી. એમ કે છે દોષના ટોપલા આપણે કોની પર ઢોરીએ છીએ? ભગવાન, માતાજી પર. ક્યારે પોતાની પર કે ભાઈ આ તો પૂર્વજન્મમાં ખરાબ કર્મ કર્યું છે, એનું ભોગવવાનું છે. અચ્છા, ભોગવી લો. મેં ગઈ વખતે કદાચ ચર્ચામાં વાત કરી હતી, આપણે જે સુખી છીએ અને દુઃખી છીએ, આપણે બધાએ સુખી થવું છે ને. તો સુખી છીએ અને દુઃખી છીએ કેમ? સુખની દુઃખની વ્યાખ્યા શું છે? ભાઈ સમય થઈ ગયો ને, છેલ્લી વાત કરીને બંધ કરી દો. સુખ અને દુઃખની વ્યાખ્યા શું છે ખબર છે? આપણા ધર્મગ્રંથ, આપણી બુદ્ધિ તો આવતું જ થઈ ગયેલી છે. ધર્મગ્રંથો શું કહે છે ખબર છે? સુખ અને દુઃખની વ્યાખ્યા શું છે? આપણે બધાએ સુખી થવું છે. તો સુખ એને કહેવાય ને, આપણે સુખી કેમ છીએ ખબર છે? અચ્છા, ધન સંપત્તિ, રૂપિયા, જમીન, નોકરી એવું છે એટલે ના. આપણે પૂર્વ જન્મની અંદર જે સારા કર્મો કરીને આવ્યા છીએ એના લીધે સુખી છીએ, અને પૂર્વ જન્મની અંદર ખરાબ કર્મો કરીને આવ્યા છીએ એના લીધે દુઃખી છીએ. તો આપણે જે સુખી થઈએ છીએ તો આપણા સારા કર્મો ખતમ થાય છે, અને દુઃખી જીવનમાં દુઃખ કઈ આવે છે, કઈ કષ્ટ, મુસીબત, સંકટ, વિઘ્ન આવે છે. તો દુઃખ કેમ આવે છે? કે પૂર્વ જન્મમાં કરેલા પાપના લીધે. તો આપણા જીવનમાં દુઃખ આવે છે તો પાપ ખતમ થાય છે, અને સુખ આવે છે તો પુણ્ય ખતમ થાય છે. આ સીધી શાસ્ત્રોની વ્યાખ્યા છે. આપણે શેને ખતમ કરવાનું? પાપને પુણ્યને? બોલો ભાઈ, શેને ખતમ કરવાનું છે? પાપને ખતમ કરવાનું, પુણ્ય? તો પાપને પેલું ખતમ કરવું પડે. તો પાપને ખતમ કરવા માટે શું આવે? દુઃખ. ભાઈ ગલત કર્મો કરેલા છે એનો હિસાબ કરો, શું હવે? દુઃખ. પણ સહેજ દુઃખ આવ્યું નહીં કે ડોટ મૂકીને ઉકડી નારિયેલ નામ ખબર નહીં બાધા રાખવા હેડે. ભાઈ કર્મો છે, એ તો ભોગવવા જ પડશે. તો મેં છેલ્લી વાત કહી દઉં ને કે મારી ડ્યુટી જ્યારે મા ગુજરાતમાં હતી ને, તો સંતરામ મહારાજ જે એમને 2 કિડનીઓ ખરાબ, અમારે કિડની હોસ્પિટલમાં ડૉક્ટર સહેલત સાહેબ નામ બધા છે ને, પેલું મહારાજે મશીન લાવી દીધું તો ડાયાલિસિસ ત્યાં અંદર કરતા. અમારા કિડની હોસ્પિટલના ગંગ સાહેબના ડૉક્ટર સહેલત સાહેબ હતા છે ને, અમે બધા 8-9 જણા ત્યાં આગળ ઊભા હતા. તો પેલા મહારાજના ડાયાલિસિસ કરવા માટે પેલી હોય નાખીએ ને, તો એવા સંતનો હોય મારીએ ને તો અમારો હાથે ધરું જવા, આવા સંતનો હોય મારવાની. કેટલો મોટો સંત, જેના ચરણોમાં લાખો લોકો ઝૂકતા હોય, જે આમ કહી દે કામ થઈ જતા હોય. અમારે એક ડૉક્ટર એ છે ને, અમારે સહેલત સાહેબ હતા,
ભાવિક સેલત કરીને હતા અમારા ગુજરાતમાં સીએમ, એમને હસતા હસતા મહારાજને, મારી આંખોની સામે આ ઘટના બની છે, હસતા હસતા મહારાજને શું કહેતા ખબર છે સંતરામ મહારાજ, કે મહારાજ તમારા તો લાખો ભક્તો છે, સવાર સાંજ ડાયાલિસિસ કરવું પડે છે, તો તમે કહી દો ને કોઈ ભક્ત તમને કિડની આપે, અમે હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરી દઈએ, કિડની બદલી નાખીએ, કમસે કમ આટલા કષ્ટ તો ના વેઠવા પડે, આટલો દુઃખ શેના માટે હોય, શેના માટે કહું છું, અમને પીડા થાય છે. ત્યારે મહારાજ હસતા હસતા બોલ્યા હતા, હજુ મને મહારાજને ચહેરો યાદ છે, એટલું મસ્ત સ્માઇલ હસતા હસતા સાહેબ કહેતા છે ને, હું કહું ને તો મને એક નહીં 4 કિડની હાલનાર મારા ભક્તો મળી જાય, પણ સાહેબ આ હોય એનું દુઃખ છે ને, આ પૂર્વ જન્મનું કરેલું ભોગવવું પડે છે. આ જન્મમાં તો કિડની બદલાઈને હું હારો થઈ જાઉં તો મારા આગલા જન્મમાં ભોગવને ન કરતા આ જન્મમાં હિસાબ. કેટલી સંતની ઊંચી, મેં માની ગયો વાહ શું મહારાજની વ્યાખ્યા. જે મહારાજના ચરણોમાં આપણે દુઃખ દૂર કરવા જઈએ છીએ એ ખુદ દુઃખ ભોગવો છે. આ જન્મનું મારું પતિ જાય, જે ભગવાન માતાજીના ચરણોમાં આપણે દુઃખ દૂર કરવા જઈએ છીએ. કાશ આવા સંતોના ચરણોમાં જઈને આ જ્ઞાન છે, કાશ આપણી આંખો ખોલી જાય. અચ્છા દુઃખ આવે તો આનંદ મને, અચ્છા સારું થયું દુઃખ આવી ગયું કે મારા પાપ ખતમ થઈ જાય, આ તો મારા માટે સારું. દુઃખ આવે તો બહુ સારામાં સારી વાત છે કે ભાઈ હારા મારી વાત છે. દુઃખ આવે, કષ્ટ આવે, સંકટ આવે, વિઘન આવે, મુસીબત આવે, પ્રોબ્લેમ આવે તો આ તો પાપ ખતમ થઈ રહ્યું છે. અચ્છા બહુ સારું, આ તો ખતમ જ થવું જોઈએ. આગળ બહુ સુંદર રાજા, પણ આપણે દુઃખથી નાસી પાસ. શાસ્ત્રો એટલે તો જ્ઞાનની વાત કરે છે ને. ભગવાન ગીતાજીમાં એ કહે છે કે મને જ્ઞાની ભક્ત બહુ ગમે. અર્જુન પૂછે જ્ઞાની કોને કહેવાય ને અજ્ઞાની કોને કહેવાય? અચ્છા જ્ઞાની એને કહેવાય કે અચ્છા જીવનમાં બનવાનું તો બની ગયું એને જ્ઞાની કહેવાય. અજ્ઞાની કોને કહેવાય કે દોષના ટોપલા બીજાને પર ઢોરા, અચ્છા દીકરીનો સંબંધના લીધે તૂટી ગયા, જોઈ લે આખી જિંદગી, ના બોલાવું ને. અને જે પોતાના જીવનમાં એલા દુઃખના ટોપલા ગુરુઓ, માતાજી, ભગવાનો, ગ્રહો, પૂર્વજો પર દુઃખ એના અજ્ઞાની કહેવાય. આ તો ગીતાજીમાં લખ્યું છે. આપણે જ્ઞાનીમાં એક અજ્ઞાનીમાં આવીએ. વિચારો આ શાસ્ત્રોમાં લખેલી વાતો, આપણા ભગવાનોએ કરેલી વાતો છે. બસ આ તમારી આગળ અમે 2-4 વાતોના મૂકીએ છીએ. ખાસ સમજ આવી જાય, ખાસ આખો કે ભાઈ આ ધર્મ બદલાવા, પ્રણામી બનાવવા, કે ભાઈ નાના મોટી કરવા, ખારા ખોટું કરવા માટે આ જ્ઞાન ન થાય. સાચી વાતો ભગવાનોએ લખેલી કહેવા માટેનું આ સત્સંગ છે. સમજ આવી જાય તો ધન છે. બસ આજના માટલું સ્વીકારશો, બાકી તો બધાના ચરણોમાં પ્રણામ. અમે કાલે દીકરીનો સંબંધ છે, પ્રાર્થના કરીએ જેના